કાલે આપણે જલોદર સુધી રાખ્યું હતું. આજે જલોદરની બે અવસ્થા, દેટ ઇઝ જાતોદક અને અજાતોદક. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકાય આમાંથી, કારણ કે થોડું કન્ફ્યુઝિંગ હોઈ શકે, પણ ઘણું સિમ્પલ. તમે ખાલી એના બેઝિક લોજિકને સમજી ગયા એનો મતલબ તમારું પાર થઈ ગયું એની વસ્તુ. જાતોદક અને અજાતોદક પહેલાં આપણે ભણશું અજાતોદક, એના પછી જાતોદક કરશું. સો જલોદરના બે સ્ટેજ કીધા છે. એક છે અજાતોદક અને સેકન્ડ છે જાતોદક. મતલબ સમજો. જાત મતલબ શું? જાત મતલબ ઉત્પત્તિ થવી. ઉદક એટલે જે લિક્વિડ છે એની, બરાબર. અજાતોદકના અંદર કેવું થશે કે અજાતોદકના અંદર જે લિક્વિડ છે, જે ફ્લુઇડ છે એ નહીં હોય. શરૂઆતની જે જલોદરની જે શરૂઆતની અવસ્થા છે, શરૂઆતની અવસ્થાના અંદર ઉદરના વિસ્તારના અંદર પાણી નહીં ભરાય. એમાં શું હશે? ઓનલી વાયુ હશે. ઓનલી પેશન્ટને ગેસ રિલેટેડ પ્રોબ્લેમ હશે. દેટ ઇઝ અજાતોદક અવસ્થા. અજાતોદક એટલે હજી કન ઉદકની ઉત્પત્તિ નથી થઈ. એના પછી જો આપણે ધ્યાન ના રાખીએ, પ્રોપર ચિકિત્સા ના કરીએ, ત્યારે પછી એ વસ્તુ કન્વર્ટ થશે જાતોદકના અંદર, કે જેના અંદર એબ્ડોમેનની કેવિટીના અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થશે, જેને આપણે પ્રોપર જલોદર કહીશું. તો એના બે સ્ટેજ છે, અજાતોદક અને જાતોદક. સૌથી પહેલાં અજાતોદક થશે. અજાતોદકની કન્ડિશનના અંદર જ્યારે આપણે પ્રોપર ચિકિત્સા નથી કરતા ત્યારે જાતોદક વાળી કન્ડિશન આવે છે. તો તમે અજાતોદકના જેટલા પણ લક્ષણો દેખશો, દરેકે દરેક લક્ષણ તમારે વાયુના ટાઇટલમાં રાખીને વિચારવાના. જેટલા પણ તમે અજાતોદકના આજે આપણે લક્ષણો દેખશો, દરેકે દરેક લક્ષણ તમારે વાયુના મેન હેડિંગના અંદર રાખીને તમારે વાંચવાના છે. દેખીએ અજાતોદકના લક્ષણ દેખીએ, પછી આપણે ઉપર જાતોદકમાં જઈએ. સો 55 નંબરનો શ્લોક દેખો શું કહે છે. અજાત શોથ અરુણ સશબ્દ ન અતિ ભારિકમ સદા ગુડગુડયાચ શિરાજાલ ગવાક્ષિતમ નાભિ વિષ્ટંભ પાયો તુ વેગમ કૃત્વા પ્રણશ્યતિ રન નાભિ વંક્ષણ કટી ગુડ પ્રત્યેક શૂલિન. શું કહેવા માગશે? શરૂઆતની કન્ડિશન છે અજાતોદક, જેના અંદર જે તે ફ્લુઇડ અથવા તો કોઈ પણ લિક્વિડની ઉત્પત્તિ નથી થઈ, કોઈ રીતના લિક્વિડ છે એક્યુમ્યુલેટ નથી થયું, ઓનલી વાયુવાળી કન્ડિશન છે. તો એ કન્ડિશનના અંદર શું થશે? અજાત શોથ. હે ને? અજાત શોથ શું થશે? એના અંદર કેવો શોથ હશે? અરુણ હશે. ભાઈ અરુણ કયો દોષ ડિનોટ કરે? વાત દોષ. હે ને? અજાતોદકની કન્ડિશનના અંદર ખાલી કેવિટીના અંદર વાયુ હશે, પેશન્ટના ગેસ રિલેટેડ પ્રોબ્લેમો હશે. એકચ્યુઅલી તમે દેખ્યું હશે, આગળ આવશે, જેટલા પણ ઉદર છે, વાતોદર છે, પિત્તોદર છે, કફોદર છે, સન્નિપાતોદર છે, આ જેટલા પણ ઉદર છે લાસ્ટમાં હામાં કન્વર્ટ થશે? જલોદરના અંદર કન્વર્ટ થશે. તમે જેટલા પણ અસાઇટિસવાળા પેશન્ટ છે એની હિસ્ટ્રી લઈ લેજો. જેટલા પણ અસાઇટિસવાળા, મેં કીધું ને 100% અસાઇટિસવાળા પેશન્ટની હિસ્ટ્રી લો. તમને 100% પેશન્ટના અંદર પ્રિવિયસલી કંઈક ને કંઈક જીઆઈટી રિલેટેડ તમને પ્રોબ્લેમ જોવા મળશે. ઇનડાઇજેશન જોવા મળશે, કોન્સ્ટિપેશન જોવા મળશે, ઓબ્સ્ટિપેશન જોવા મળશે. 100% હું ગેરંટી આપું, કારણ કે મેં એટલા પેશન્ટ દેખેલા છે. દરેકે દરેક અસાઇટિસવાળા પેશન્ટની તમે હિસ્ટ્રી લેજો. જ્યારે એમને અસાઇટિસનો પ્રોબ્લેમ નહીં હોય ત્યારે એમના લક્ષણો પૂછજો કે ભાઈ 10 વર્ષથી પ્રોબ્લેમ હતો, 10 વર્ષથી વહેલાં તમને શું હતું? તો 100% એને ગેસ ટ્રબલ, ઓબ્સ્ટિપેશન, કોન્સ્ટિપેશન આ રિલેટેડ પ્રોબ્લેમ 100% પેશન્ટને હશે. તો આ રીતના જ કીધું કે અજાતોદક મતલબ એ શરૂઆતની અવસ્થા છે કે જ્યારે વાયુ અલગ અલગ જે દોષો છે એ દોષો પોતાનું પ્રભુત્વ જમાવે, સ્પેશિયલી વાત દોષ. અને એના પછી ઉદક અહીંયા એક્યુમ્યુલેટ થાય છે, જેને આપણે જાતોદક અવસ્થા કહીએ છીએ. તો દેખો શું કીધું? અરુણ સશબ્દ, સિમ્પલ વાયુ જ શબ્દ કરે ને. ન અતિ ભારિકમ, જે ઉદર હશે એટલું બધું ભારે નહીં હોય, કારણ કે ભાઈ ફ્લુઇડ એક્યુમ્યુલેટ નહીં થયું તો ઓબ્વિયસલી ક્યાંથી ભારે હોવાનું? પણ જાતોદકની અવસ્થાના અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થશે તો એ અવસ્થા ભારે હશે. તો ન અતિ ભારિકમ સદા ગુડગુડયાચ. ભાઈ ગુડગુડ અવાજ કોણ કરે? પેટના અંદર ગુડગુડ અવાજ આવે તો કોના દ્વારા આવે? વાયુ દ્વારા આવે. હે ને? સદા ગુડગુડયાચ. ઇમ્પોર્ટન્ટ. શિરાજાલ ગવાક્ષિતમ. શિરાજાલ ગવાક્ષિતમ, તમને એબ્ડોમેનની સરફેસ ઉપર અલગ અલગ તમને શિરાઓ ઉપસેલી દેખવા મળે, જેને આપણે મોડર્નના અંદર કેપ્યુટ મેડોસા કહીએ, અથવા તો એનું કારણના અંદર સુપિરિયર વેના કહેવા અથવા તો ઇન્ફેરિયર વેના કહેવા ઓબ્સ્ટ્રક્શનના કારણે તમને મળે. એબ્ડોમેનના ઉપર તમને શિરાઓ મળે, શિરાની આખી જાલો મળે. ઠીક. શિરાજાલ ગવાક્ષિતમ. કોઈ મને કહેશે અસાઇટિસની કન્ડિશનના અંદર જે એબ્ડોમેન ઉપર આ બધી શિરાઓ મળે છે, જેને આપણે કેપ્યુટ મેડોસા કહીએ. કોઈ મને કહેશે કેપ્યુટ મેડોસાનું શું કારણ છે? એનીવન? સિરોસિસ ઓફ લીવર બધાને ખબર હોય, પણ કેપ્યુટ મેડોસાનું મેન કારણ શું? કેમ કેપ્યુટ મેડોસા અરાઉન્ડ અમ્બાઇલિકસ થાય છે? એનીવન? આ કેપ્યુટ ફરીથી
ઇસ્ટ્રોજન એક ઇસ્ટ્રોજન રીઝન છે, ચલો ઠીક છે, કારણ કે લીવર અહીંયા પ્રોબ્લેમ થાય છે. હજી કન જે મેઇન રીઝન છે, હજી કન એક રીઝન છે ઇસ્ટ્રોજન છે, ચલો ઠીક છે, કારણ કે લીવરનું જે સેક્સ હોર્મોન રિલેટેડ જે કારણ જે પ્રોબ્લેમ છે એ એઝ ઇટ ઇઝ રહે છે. બીજું એક કારણ છે કેમ કેપ્યુટ મેડોસા જે તે પેશન્ટના અંદર તમને દેખવા મળે છે. એનું મેઇન રીઝન કહી શકાય કેપ્યુટ મેડોસાનું. ઓકે, એનું રીઝન એવું છે, સમજી લો કે લીવર છે, આ પોર્ટલ વેન છે, આ કેપ્યુટ મેડોસા દેટ ઇઝ અમ્બાઇલિકસની આજુબાજુ વેન ઉપસી આવી, દેટ ઇઝ કેપ્યુટ મેડોસા. અમ્બાઇલિકસની આજુબાજુ જે વેન છે ને આ જે વેન છે એ પોર્ટલ વેનની જ ટ્રિબ્યુટરી. આ જેટલી બી વેનો છે બધી પોર્ટલ વેનની ટ્રિબ્યુટરીઝ છે. માટે જેવું પોર્ટલ વેનના અંદર પ્રેશર વધશે સેમ પ્રેશર એની ટ્રિબ્યુટરીના અંદર ઠાલવી દેશે. એના કારણે એની ટ્રિબ્યુટરીના અંદર પણ જે બ્લડ છે એ એંગોર્સ થઈ જશે. એના કારણે જે ટ્રિબ્યુટરી છે એ ફૂલી જશે, જે આપણો સ્કિન સરફેસ ઉપર તમને દેખવા મળશે, જેને આપણે કેપ્યુટ મેડોસા કહીએ. એનું કારણ શું? પોર્ટલ હાઇપરટેન્શન છે, યાદ રાખજો. ઇસ્ટ્રોજન પણ થોડાક અંશે એ વસ્તુના અંદર ભાગ ભજવે છે, કારણ કે ઇસ્ટ્રોજન શું કરશે? વેઝોડાયલેશન કરશે, રાઈટ. તો દેખો શું કીધું, સદા ગુડગુડે યાદ છે, શિરાજાલ ગવાક્ષિતમ. એક વસ્તુ યાદ રાખજો, જાતોદકના અંદર આ જ લક્ષણો તમને ઊંધા મળશે. જેમ કે તમને અહીંયા શિરાજાલ મળશે ને તો ત્યાં શિરાજાલ નહીં મળે. એમ યાદ રાખો, વાયુ ઉદરના અંદર એક્યુમ્યુલેટ થાય, એટલું બધું એક્યુમ્યુલેટ થાય કે પ્રેશર કરે, એના કારણે શિરાઓ બધી બહાર ઉપસી આવે, એમ યાદ રાખો. બાકી વાયુ ગુડગુડ કરે બધાને ખબર, શબ્દ વાયુ કરે એ બી ખબર પડી ગઈ. એટલો બધો ભારે ના હોય તો વાયુ થોડો કે ભારે હોવાનો, તો એ જાતોદકની અવસ્થા. પછી દેખો શું કીધું, નાભિવિષ્ટંભી પાયોતું વેગમ કૃત્વા પ્રણશ્યતિ. મતલબ શું થશે? જે વાયુ છે એ નાભિ પ્રદેશથી ક્યાં જશે? પાયુ પ્રદેશમાં જશે, ગુદમાં જશે અને પછી નીચેથી નીકળી જશે, હા ને. કારણ કે અજાતોદકની અવસ્થાની અંદર ખાલી વાયુ જ છે ભાઈ. અને વાયુ શું કરશે? નાભિવિષ્ટંભી પાયોતું, નાભિમાં હશે, પછી પાયુમાં જશે, વેગમ કૃત્વા પ્રણશ્યતિ, અને એને જે વાયુનો વેગ આવશે એના થ્રુ વાયુ નીકળી જશે. એના પછી દેખો શું કીધું, રન નાભિ વંક્ષણ કટી ગુદ પ્રત્યેક શૂલિના. આ બધા અંગોના અંદર પેશન્ટના શૂલ થશે, પેઇન થશે. આ બધી કન્ડિશન તમે કોન્સ્ટિપેશનના અંદર બી દેખતા હશો. જે પેશન્ટનો લોંગ ટાઈમ કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય એ દરેક પેશન્ટ એવું કમ્પ્લેન કરશે કે મને કમરના અંદર ઘણું દુખે છે, કમરનું ઘણું દુખે છે, સાથળ ઘણા દુખે છે. આ ઘણા બધા લોકો કમ્પ્લેન લઈને આવતા હોય. અને એ જ વસ્તુ અહીંયા છે કે કારણ કે અહીંયા ઉદરના અંદર વાયુ ટ્રેપ થઈ ગયો છે ભાઈ, અજાતોદકની અવસ્થાના અંદર. એના કારણે તમને અલગ અલગ જગ્યાએ પેન જોવા મળશે. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નહીં, પણ ખાલી વાંચી લેવાનું કે આ અજાતોદક અવસ્થાનું લક્ષણ. પછી તે શું કીધું, કર્કશ સૃજતો વાતમ ન અતિ મંદે ચ પાવકે. શું કીધું? કર્કશ સૃજતો વાત. કર્કશ સૃજતો વાત, જ્યારે વાયુ નીકળશે ત્યારે કેવું નીકળશે? કર્કશ. જ્યારે ગુદામાંથી વાયુ નીકળશે તો એવું લાગશે થોડું કર્કશ રીતે નીકળે, હે ને, થોડું એક અલગ પ્રકારનું પ્રેશર આપી નીકળે એવું તમને ફીલ થશે. તો કર્કશ સૃજતો વાત, કારણ કે ઉદરના અંદર વાયુ વધ્યો છે, એની બોડીની શું ટેન્ડન્સી છે? એની હાવ વાયુને બહાર નીકાળવો. શું કીધું છે? ન અતિ મંદે ચ પાવકે. અગ્નિ મંદ થશે પણ એટલી બધી મંદ નહીં થાય. પાવક એટલે અગ્નિ. ન અતિ મંદે ચ પાવકે. ભાઈ વાયુ એક્યુમ્યુલેટ થયો છે, અગ્નિને એટલી બધી મંદ નહીં કરે, પણ ફ્લુઇડ એક્યુમ્યુલેટ થશે તો અગ્નિને સાવ મંદ કરી લેશે. પાણી હશે તો પાણી સાવ અગ્નિને ઓલવી નાખે, એમ યાદ રાખો. જ્યારે વાયુ છે એટલી બધી અગ્નિને ના ઓલવે, હે ને. તો ન અતિ મંદે ચ પાવકે કોનું લક્ષણ? તો ભાઈ અજાતોદકનું. ઠીક. પછી તો શું લખ્યું? લોલ આસ્ય વૈરસ્ય. પેશન્ટના મોઢાના અંદર કોઈ રસ ફીલ નહીં થાય, એમ જ યાદ રાખલો. એક્ઝામ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં. ચ આસ્ય ઇમ્પોર્ટન્ટ. મૂત્રે અલ્પે સમહતે વિશી. શું કહેવા માગે છે? મૂત્રે અલ્પે સમહતે વિશી. આ જ ક્વેશ્ચનમાં પૂછશે કે આ કોનું લક્ષણ છે ભાઈ. સમજે, ઘણું સિમ્પલ. ભાઈ અજાતોદકની અવસ્થા, અજાતોદકની અવસ્થાના અંદર શું થશે? વાયુ છે કોઈ જગ્યાએ ટ્રેપ થઈ જાય છે, અને વાયુ કોઈ જગ્યાએ ટ્રેપ થશે તો શું કરશે? જે મળ છે એને પ્રોપર શોષી લેશે, હા ને. અને આ મળને મૂત્રને નીકાળવાનું કામ કોનું છે? ભાઈ વાયુનું છે. વાયુ ટ્રેપ થઈ ગયો છે તો મૂત્ર બરાબર નહીં નીકળે અને મળ પણ બરાબર નહીં નીકળે. એના કારણે લખ્યું છે ને મૂત્રે અલ્પે, મૂત્ર ઘણું અલ્પ નીકળશે. અને સમહતે વિશી, સમહતે વિશી મતલબ જે મળ છે, જે પુરુષ છે એ પણ સમહત એટલે ગઠીલો થઈ જશે, એ પણ કડક થઈ જશે અંદરના ભાગના અંદર. કોઈ રીતના શરીરથી બહાર નહીં નીકળે. કેમ? કારણ કે વાયુ અહીંયા ટ્રેપ થઈ ગયું એટલા માટે. પછી શું કીધું? અજાતોદક ઇતિ લિંગે વિજ્ઞાય તત્વતઃ ઉપાક્રમિત વિષક દોષ બલકાલ વિશેષ. નહીં ઇમ્પોર્ટન્ટ. એવું કીધું કે આ બધા લક્ષણોને જાણી અને અજાતોદક અવસ્થા તમારે ડાયગ્નોઝ કરવાની, અને પેશન્ટનું દોષ, બલ, કાલ આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખી અને પેશન્ટની ચિકિત્સા કરવાની. કંઈ નવું નથી કીધું. દેખે ફરી એકવાર. શરૂઆતના લક્ષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અજાતોદકની અવસ્થાના અંદર કેવો રંગ જોવા મળશે? અરુણ. સ શબ્દ, ન અતિ ભારીક,
है ને? તમે લક્ષણ દેખીને તમને ખ્યાલ આવી જશે. સદા ગુડગુડયાચ શિરાજાલ ગવાક્ષિતમ નાભિવિષ્ટંભિ પાયોતુ વેગમ કૃત્વા પ્રણશ્યતિ. આ બધાના અંદર શૂલ થશે. કર્કશ સૃજતો વાત ન અતિ મંદે ચ પાવકે આસ્ય વૈરસ ઠીક મૂત્રે અલ્પ સંહતે વિષી. એક લક્ષણના અંદર ઇમ્પોર્ટન્ટ, દરેક લક્ષણના અંદર ઇમ્પોર્ટન્ટ. અને એક જ વસ્તુ ધ્યાન રાખવાનું, અજાતોદકની અવસ્થાના અંદર વાયુ, ખાલી વાયુ ટ્રેપ થાય છે, બીજું કંઈ જ નથી. હવે દેખો શું કીધું. હવે આપણે જાતોદકની અવસ્થામાં જઈએ. 48 નંબરનો શ્લોક દેખો શું કહે છે. તત્ર અચિરો ઉત્પન્ન અન ઉપદ્રવ અન ઉદક પ્રાપ્ત ઉદરમ તુ ત્વરમાણ અચિકિત્સેત. શું કહેવા માંગે છે કે પેશન્ટ છે કે જેને ઓલરેડી અજાતોદકની અવસ્થા છે, આવી કન્ડિશનના અંદર શું કીધું, અચિરોત્પન્ન. ભાઈ જે અજાતોદકની અવસ્થા આવી છે ને એ ચીર એટલે દૂરની અવસ્થા, નવી અવસ્થા છે. અચિર એટલે નવી હમણાં થયું છે. અચિરોત્પન્ન અન ઉપદ્રવ, કોઈ એનો હજી કોઈ ઉપદ્રવ પ્રાપ્ત નહીં થયો. અન ઉદક પ્રાપ્ત, એ જે અજાતોદકની અવસ્થા છે એના અંદર કોઈ ફ્લુઇડ પણ ફિલઅપ નથી થયું. આવી કન્ડિશનના અંદર ત્વરમાણ ચિકિત્સતે, આપણે ત્વરિત ચિકિત્સા કરવી જોઈએ. પણ ઉપેક્ષિતામ એશામ દોષમ, જો તમે આ કન્ડિશનની ઉપેક્ષા કરી દેશો તો શું થશે. દોષા સ્વસ્થાનાદ પ્રવૃત્તો પરિપાક દ્રવીભૂતા. સિમ્પલ વસ્તુઓ, આ બધી કન્ડિશન છે હે ને, કે ભાઈ નવો રોગ છે, કોઈ ઉપદ્રવ નથી, હજી કંઈ ઉદક ફિલઅપ થયું નથી. આ કન્ડિશનના અંદર ત્વરિત ચિકિત્સા કરવી જોઈએ. પણ આ બધી કન્ડિશનને આપણે ઉપેક્ષા કરો છો, એની ચિકિત્સા નથી કરતા, તો શું થશે. જે દોષો છે કે જે એ સ્થાનના અંદર રહેલા જે દોષો છે એમનો પરિપાક થશે, અને પરિપાક થઈને દ્રવ ફોર્મના અંદર કન્વર્ટ થશે. અને આ દ્રવ છે ક્યાં ભેગું થશે. સંધિન સ્ત્રોતાંશી છે ઉપક્લેદયંતી. જે સ્ત્રોતસો છે એને ઉપક્લેદન કરશે, મતલબ ત્યાં એ જગ્યાએ ફિલઅપ થશે, સ્ત્રોતસના અંદર ફિલઅપ થશે. સ્ત્રોતસ એટલે શું ભાઈ, સ્ત્રોતસ એટલે કોઈ જગ્યા જેને આપણે સ્ત્રોતસ કહીએ છીએ, રાઈટ. એ સ્ત્રોતસોના અંદર ફિલઅપ થશે. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હારે બીજી વસ્તુ શું થાય છે. સ્વેદશ્ચ બાહ્યેષુ સ્ત્રોતેષુ પ્રતિહત ગતિ તિર્યગ અવતિષ્ઠમાન તદેવ ઉદક ઇવ આપ્યાયતિ. ઘણું સિમ્પલ. દેખો શું કહેવા માંગે છે, સમજો તમે. સમજી લો કે આ ઉદર છે કે જેના અંદર સમજી લો કે આ ઉદર છે કે જેના અંદર દોષો અક્યુમ્યુલેટ થઈ ગયા છે, અને હવે ધીમે ધીમે દ્રવીભૂત થાય છે. જે દ્રવ છે અહીંયા કેવિટીના અંદર એક્યુમ્યુલેટ થાય છે. હવે શું છે, બોડીની એક ફરીથી એક સિસ્ટમ છે. બોડીની શું સિસ્ટમ તમે દેખ્યું હશે. આ જે ફ્લુઇડ ફિલઅપ થાય છે આ એક પ્રકારનું શું છે, ક્લેદ જ છે ભાઈ. એક પ્રકારનું ક્લેદ છે. લીવરના લેક્ચરના અંદર તમને ડિટેલમાં કહે, એમને જસ્ટ યાદ રાખો. આ જે ફ્લુઇડ ફિલઅપ થાય છે એક પ્રકારનું ક્લેદ છે. અને ક્લેદ માટે શું કીધું છે આચાર્ય વાઘભટ્ટે. કોઈ મને કહેશે મૂત્ર અને ક્લેદનો સંબંધ માટે આચાર્ય વાઘભટ્ટે શું કીધું છે. એનીવન? યસ. અને વાઘભટ્ટે સ્વેદ રિલેટેડ ક્લેદ માટે શું કીધું છે. સ્વેદશ્ચ ક્લેદ વિધૃતિ મૂત્રસ્ય ક્લેદ વાહનમ સ્વેદશ્ચ ક્લેદ વિધૃતિ મૂત્રસ્ય ક્લેદ વાહનમ. મતલબ આ જે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થયું છે દેટ ઇઝ ક્લેદ. આ ક્લેદના શરીરમાંથી બહાર કોણ નીકાળશે, તો કે ભાઈ મૂત્ર. કેમ? કારણ કે મૂત્રસ્ય ક્લેદ વાહન, જે મૂત્ર છે, જે આ બધી જે આ ક્લેદ છે, જે એક્સ્ટ્રા ફ્લુઇડ છે, જે એબનોર્મલ જગ્યાએ પડ્યું છે અને બહાર નીકળશે. એટલા માટે તો ભાઈ મોડર્નવાળા એક મેડિસિન આપે છે, ખબર આ કન્ડિશનના અંદર કઈ? કોઈ મને કહેશે? કોઈ પેશન્ટને એડીમાં હોય, સ્પેશિયલી ટ્રાન્ઝ્યુડેટિવ ટાઈપ ઓફ એડીમાં, એમાં મોડર્નવાળા એક મેડિસિન આપે છે. કોઈ કહી શકે મને કઈ? ડાયુરેટિક. બસ એ ડાયુરેટિક એટલે આપણી મૂત્રલ મેડિસિન, હા ને. સિમ્પલ વસ્તુ. મૂત્રસ્ય ક્લેદ વાહન મતલબ જો બી એક્સ્ટ્રા ફ્લુઇડ અક્યુમ્યુલેટ થયું છે એ મૂત્ર દ્વારા નીકળી જશે. મોડર્નવાળા બી સેમ એમ જ એ રીતના ડાયુરેટિક આપે છે, બરાબર. શું હતું? મૂત્રસ્ય ક્લેદ વાહનમ. બસ એ જ વસ્તુ છે. પણ ઉદર રોગના અંદર પ્રોબ્લેમ શું છે? ઉદર રોગના અંદર સ્વેદશ્ચ બાહ્યેષુ સ્ત્રોતસ્સુ પ્રતિહત ગતિ. જે બાહ્ય જે સ્વેદવહ સ્ત્રોતસ છે, એક તો એ પ્રતિહત ગતિ એટલે એક તો એ બ્લોક થઈ ગયા છે. બહારના જેટલા બી સ્ત્રોતસ છે બધા બ્લોક થઈ ગયા છે. બ્લોક થવાના કારણે શું થયા કે જે એક્સ્ટ્રા જે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થાય છે એ શરીરથી બહાર નહીં નીકળે. કેમ? કારણ કે સ્ત્રોતસ બધા બ્લોક થઈ ગઈ. સ્વેટિંગ થશે તો સ્વેટિંગ મારફતે બી દોષો થશે. યુરિનેશન થશે તો યુરિનેશન મારફતે બી દોષો નીકળશે. પણ બધા શ્લોકો બંધ થઈ ગયા છે. એના કારણે શું થશે? એના કારણે જે તિર્યક જે સ્ત્રોતસો છે, તિર્યક સ્ત્રોતસો શું કીધું? તિર્યક સ્ત્રોતસો માટે કે તિર્યક સ્ત્રોતસોમાંથી દોષો ક્યાં પાછા આવશે? ઉદરના અંદર પાછા આવશે. કારણ કે સ્વેદવહ સ્ત્રોતસ, મૂત્રવહ સ્ત્રોતસ બધું બ્લોક થઈ ગયું છે. એના કારણે તિર્યક જે સ્ત્રોતસ છે એમાંથી જે દોષો પાછા ક્યાં આવશે? ઉદરના અંદર પાછા એક્યુમ્યુલેટ થશે. જે જલોદરની કન્ડિશનને
વધારશે. એ જ કીધું છે કે સ્વેદશ્ચ બાહ્યશુ સ્ત્રોતશુ પ્રતિહત ગતિ તિર્યક અવતિષ્ઠમાન તદ એવ ઉદક આપ્યાયતિ. જે તિર્યક જે સ્ત્રોત છે એ શું કરશે? ઉદકને આપ્યાયન કરશે, ઉદકને વધારશે. તો આવી કન્ડિશનને આપણે કહીશું જાતોદકની કન્ડિશન. અને આ જાત ઉદકની કન્ડિશનના અંદર આપણે શું સિમ્ટમ મળશે દેખીએ. સો પહેલું સિમ્ટમ પિચ્છ ઉત્પત્તો મંડલ ઉદર. ઉદર કેવું થઈ જશે? મંડલ ઉદર થઈ જશે. હે ને, કારણ કે પાણી ભરાશે એટલે એકદમ તમને સ્થિરતા જોવા મળશે ઉદરના અંદર, એકદમ મંડલ ઉદર થઈ જશે. પિચ્છ ઉત્પન્ન, જાણે જાગ કેવો હોય એ રીતનું તમને ઉદર મળશે. પિચ્છ ઉત્પત્તો મંડલ ઉદર. પછી તો કશું કીધું? ગુરુ સ્થિમિત આ કોઠિત શબ્દ, સોરી સ્થિમિત આ કોઠિત અશબ્દ. અહીંયા મ છે, મ એટલે સંધિ છૂટી પાડશો તમને અશબ્દ દેખાશે. ભાઈ ઘણું સિમ્પલ. તમે જ્યારે અજાતોદકની અવસ્થા દેખી તો અજાતોદકના અંદર શું હતું? અજાતોદકના હતું ન અતિ ભારીકમ, એટલું બધું ભારી નહીં હોય, પણ જાતોદકની અવસ્થાના અંદર ગુરુ હશે. સ્થિમિત એટલે જાણે કોઈ અંગ ઉપર ભીનું કપડું ના રાખ્યું હોય એવું પેશન્ટને હેવી ફીલ થશે. દેટ ઇઝ સ્થિમિત. આ કોઠિત અશબ્દ. આ કોઠિત મતલબ જ્યારે તમે પરકશન કરશો ત્યારે તમને કોઈ શબ્દ નહીં મળે. કેમ શબ્દ નહીં મળે? કારણ કે ત્યાં એક મીડિયમ આવી ગયું, એક ફ્લુઇડનું મીડિયમ આવી ગયું, એના કારણે તમને કોઈ શબ્દ નહીં મળે. તો એ જાતોદકની અવસ્થા છે. પછી શું કીધું? મૃદુ સ્પર્શ. ભાઈ ફ્લુઇડ એક્યુમ્યુલેટ થઈ ગયું તો પેટ કેવું, એબડોમેન કેવું થઈ જશે? હળવું થઈ જશે, મૃદુ તમને લાગશે બારેથી, હા ને. મૃદુ સ્પર્શ. તો કોઈ મને કહેશે મૃદુ સ્પર્શ ક્ષિપ્રપાક કયા ઉદર રોગનું લક્ષણ? એનીવન? મૃદુ સ્પર્શ ક્ષિપ્રપાક કોનું લક્ષણ કોઈ મને કહેશે? પિત્તજ. રાઈટ, આપણે દેખ્યું હતું. પછી શું કીધું? અપગત રાજીકમ આક્રાંત નાભી એવ ઉપસર્પતિ. ઓકે, યાદ રાખજો, મૃદુ સ્પર્શ, તમને મૃદુ સ્પર્શ જોવા મળશે કારણ કે ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયું, તમને રેખાઓ જોવા મળશે. શું કીધું? નાભી એવ ઉપસર્પતિ. શું કહેવા માંગે છે? જે જલોદરવાળી કન્ડિશન છે, એમાં જે જાતોદકવાળી કન્ડિશન છે, એમાં જે શોધ છે ને, શોધ એ સૌથી પહેલાં નાભીમાં મળશે અને નાભીથી પછી આખા શરીરના અંદર ફેલાશે. એવું જ મળે છે ને. તમે લીવરવાળા ઓલમોસ્ટ પેશન્ટ દેખજો, લીવરવાળા પેશન્ટનું પહેલું સિમ્ટમ શું હશે? મતલબ જ્યારે એમને જાતોદકવાળી અવસ્થા આવશે ત્યારે સૌથી પહેલાં એડીમાં ક્યાં ડેવલપ થશે? અસાઇટિસ તરીકે થશે, પેરિટોનિયલ કેવિટીના અંદર થશે, અને પછી ઓલ ઓવર બોડીના અંદર, પછી પેશન્ટને પેડલ એડીમાં મળશે, પછી પેશન્ટને પેરી ઓર્બાઇટલ એડીમાં પણ મળશે. પણ સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? નાભીથી થશે. એ જ વસ્તુ કીધી. નાભી એવા ઉપસર્પતિ, નાભીથી ચાલુ થશે, પછી ઉપસર્પતિ એટલે આખા શરીરના અંદર ફેલાશે. એ જ વસ્તુ કીધી. પછી શું કીધું? તતો અનંતર ઉદક પ્રાદુર્ભાવ તસ્ય રૂપાણી. મતલબ ત્યાં ઉદકનો પ્રાદુર્ભાવ થશે. એના રૂપો કયા? તો કે ભાઈ કુક્ષી અતિમાત્ર વૃદ્ધિ. ઓબ્વિયસલી ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય તો કુક્ષીની અતિમાત્ર વૃદ્ધિ થવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શિરા અંતર્ધાન ગમન. તમે જ્યારે અજાતોદકની અવસ્થા દેખી હતી ત્યારે શું હતું? શિરા જાલ ગવાક્ષિતમ. તમે શિરાઓની જાળ એ એબ્ડોમેન પર જોવા મળે. પણ જાતોદકની અવસ્થાના અંદર શું થશે? શિરા અંતર્ધાન ગમન. જે શિરા છે અંદર તરફ ધસી આવશે, તમને બહારેથી એટલી બધી નહીં દેખાય એવું સંહિતાકાર કહે છે. પછી શું કીધું? ઉદક પૂર્ણ ધૃતિ સંક્ષોભ સંસ્પર્શત્વમ. શું કહેવા માંગે છે? ઉદક પૂર્ણ ધૃતિ સંક્ષોભ સંસ્પર્શત્વમ. તમે જ્યારે સંક્ષોભ કરશો, સંક્ષોભ એટલે સ્પર્શ કરશો અથવા તો સ્પર્શ કરશો, તો તમને કેવું ફીલ થશે? જાણે અંદરે ઉદક ના ભરેલું હોય, પાણી ના ભરેલું એવું તમને ફીલ થશે. તો એ તો વસ્તુ છે ને ભાઈ, ઓલરેડી અંદર ફ્લુઇડ તો ભરેલું છે. તો આ કઈક અવસ્થા છે? તો જાતોદકની અવસ્થા વિશે કીધેલું. ઉદક પૂર્ણ ધૃતિ સંક્ષોભ સંસ્પર્શત્વમ. આ જ બે ઇમ્પોર્ટન્ટ હતું. રાઈટ, એકવાર ફરી ફટાફટ દેખ લઈએ. સો આ છે જાતોદકની અવસ્થા. જ્યારે આપણે અજાતોદકની અવસ્થાને નિગ્લેક્ટ કરીએ, ઉપેક્ષા કરીએ, તો એના કારણે શું થશે? જે દોષો છે એ દ્રવીભૂત થશે. દ્રવીભૂત થઈ અને સ્ત્રોતસને ઉપક્લેદન કરશે. અને બીજું હારે શું થયું છે કે બાહ્ય જે સ્ત્રોતસ છે બધા બ્લોક થઈ ગયા છે. એના કારણે જે તિર્યક જે સ્ત્રોતસ છે એમાંથી જે ઉદક છે એ ઉદરના અંદર આવે છે, જાતોદકની ઉત્પત્તિ કરે છે. લક્ષણો તમને શું મળશે? પિચ્છ ઉત્પત્તો મંડલ ઉદર. ગુરુ સ્થિમિત આ કોઠિત અશબ્દ. શબ્દ નથી આવતો તો ઓબ્વિયસલી ફ્લુઇડ હશે એટલે શબ્દ નહીં આવતો હોય. મૃદુ સ્પર્શ. અપગત રાજીકમ. નાભી એવ ઉપસર્પતિ. નાભીથી શરૂ થશે પછી આખી શરીરના અંદર ફેલાશે. કુક્ષીની અતિમાત્ર વૃદ્ધિ થશે, શિરાઓ અંદર જતી રહેશે અને ઉદક પૂર્ણ ધૃતિ સંક્ષોભ સંસ્પર્શત્વ. એક્ઝામમાં પૂછી શકાય કારણ કે થોડું કન્ફ્યુઝિંગ કરે એવું છે. પણ ખાસ યાદ રાખજો, અજાતોદકની અવસ્થા આવે ત્યારે યાદ મગજમાં રાખજો કે વાયુના કારણે છે. વાયુ તમારા મગજમાં ખાસ રાખજો. એના પછી છે અસાધ્ય જાતોદક. એવો કયો જલોદર છે કે જે અસાધ્ય છે? એ રીતના કહેવા માંગે છે. ભાઈ સિમ્પલ, જલોદર મતલબ ફ્લુઇડ એ એબનોર્મલ સ્પેસમાં આવ્યું છે. મતલબ ફ્લુઇડ છે જે પ્લાઝમા છે બ્લડ વેસલમાંથી બહાર આવ્યું છે. રાઈટ,
અને હારે હારે જો કોઈ પેશન્ટને એવો કોઈ રોગ થઈ જાય, એવો કોઈ ઉપદ્રવ તમને મળે કે પેશન્ટના અંદર ફ્લુઇડ હજી પણ વધારે લીક થાય, જેમ કે પેશન્ટને શરદી અને અતિસાર થાય, ઓલરેડી પેશન્ટના બ્લડ વેસલમાંથી ફ્લુઇડ બહાર આવ્યું છે, પેરિટોનિયલ કેવિટીમાં આવ્યું છે, અને હારે હારે પેશન્ટને શરદી અતિસાર થાય તો ફ્લુઇડ ઘણું બધું ઘટી જશે, પેશન્ટ હાઇપોવોલેમિયાવાળી કન્ડિશનમાં જઈ શકે છે. તો આ બધી કન્ડિશન એ જાતોદકની અસાધ્ય કન્ડિશન છે. દેખ એવું કે છે શરદી, અતિસાર, તમક શ્વાસ, તૃષ્ણા, શ્વાસ કાસ હિક્કા, શ્વાસ કાસ હિક્કા, દૌર્બલ્ય, પાર્શ્વશૂલ, અરુચિ, સ્વરભેદ, મૂત્રસંગ આદિ આ બધા જો તમને ઉપદ્રવ મળ્યા તો એ અસાધ્ય જાદુદક. યાદ રાખવાની કઈ જરૂર નહીં, જસ્ટ ખાલી વાંચી લો. ઓકે, આ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે. 50 અને 51 નંબરનો શ્લોક દેખો શું કહે છે. વાત પિત્ત કફાત પ્લીહ સન્નિપાત તથો ઉદકાત પરમ પરમ કૃચ્છતર ઉદરમ વિષકાદિશેત પક્ષાત. ઓકે, પહેલા આટલું સમજી લો. દેખો શું કહે છે. ઉત્તરોત્તર કૃચ્છ સાધ્ય રોગો બતાવ્યા છે. વાતોદર કરતા પિત્તોદર કૃચ્છ સાધ્ય, પિત્તોદર કરતા કફોદર કૃચ્છ સાધ્ય. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કફોદર કરતા પ્લીહોદર કૃચ્છ સાધ્ય, પ્લીહોદર પછી અહીંયા સન્નિપાતોદર આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વાત પિત્ત કફ પછી સન્નિપાત નહીં લેવાનું, વાત જ પિત્ત જ કફ જ પછી પ્લીહોદર લેવાનું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા તમે કન્ફ્યુઝ ના થઈ જતા. અને પ્લીહોદર યસ સન્નિપાત જ ઉદર પછી જલોદર. આ ઉત્તરોત્તર કૃચ્છ સાધ્ય કીધા છે. સૌથી વધારે કૃચ્છ સાધ્ય કોણ? જલોદર. આ ખાસ યાદ રાખજો. આ રીતે યાદ રાખો, પ્લીઝ જલ લાવો, પ્લીઝ જલ લાવો. તો વાત પિત્ત કફ પછી પ્લીહોદર, સન્નિપાતોદર અને જલોદર. આ ખાસ યાદ રાખજો. બરાબર, આ ઉત્તરોત્તર કૃચ્છ સાધ્ય છે. એના પછી શું કીધું છે? પક્ષાદબદ્ધ ગુદમ તુર્ધ્વસમ સર્વ. જે બદ્ધ ગુદોદર છે, આ બદ્ધ ગુદોદરમાં શું કીધું? પક્ષ 15 દિવસના અંદર અસાધ્ય. હા ને, 15 દિવસના અંદર એ મૃત્યુકારક છે બદ્ધ ગુદોદર. જે ઇન્ટેસ્ટિનલ જે બ્લોક થઈ જાય છે, રાઈટ, એ 15 દિવસ સુધી જ સાધ્ય છે. એના પછી અસાધ્ય, એના પછી પેશન્ટ અસાધ્ય. પછી શું કીધું? જાતોદકમ તથા પ્રાયો ભવતી અભાવાય છિન્દ્રાંત્ર ચ ઉદરમ નૃણામ. શું કહેવા માંગે છે કે જાતોદકની અવસ્થાના અંદર છિદ્રોદર અને જલોદર બંને અસાધ્ય. મતલબ ભાઈ કોઈ પેશન્ટને છિદ્રોદર છે અને જલોદર થઈ ગયું, અથવા તો કોઈ પેશન્ટના અંદર જલોદર છે અને એના એબ્ડોમિન કેવિટીના અંદર જલ ભરાઈ ગયું, પાણી ભરાઈ ગયું, ફ્લુઇડ ભરાઈ ગયું, તો એ બંને કન્ડિશન અસાધ્ય. શું કીધું? જાતોદક વાળી કન્ડિશનના અંદર છિદ્રાંત્ર અને જલોદર, મતલબ છિદ્રોદર અને જલોદર બંને અસાધ્ય. છિદ્રોદરના અંદર જો પ્રોપર પાણી નથી ભરાણું, હા ને, પ્રોપર ફ્લુઇડ ફિલઅપ નથી થયું તો એ સાધ્ય, પણ ફ્લુઇડ ફિલઅપ થઈ ગયું તો એ અસાધ્ય. સિમ્પલ. બરાબર. તો વાત પિત્ત કફ પ્લીહોદર સન્નિપાતોદર અને જલોદર ઉત્તરોત્તર કૃચ્છ સાધ્ય છે. 15 દિવસનો જે બદ્ધ ગુદોદર છે એ અસાધ્ય છે. જાતોદકની અવસ્થાના અંદર છિદ્રોદર અને જલોદર બંને અસાધ્ય છે. બરાબર. એના પછી અલગ અલગ અસાધ્યના લક્ષણો લખેલા છે. ઇમ્પોર્ટન્ટ કંઈ જ નથી, છેલ્લી ખાલી એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે, પણ એકવાર વાંચી લઈએ. કયા કયા ઉદરના અસાધ્ય લક્ષણ છે? શૂન અક્ષમ, કુટિલ ઉપસ્થ, ઉપક્લિન્ન તનુત્વચ. હા ને, શૂન અક્ષ ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોના અંદર સોજાઈ જવા. કુટિલ ઉપસ્થ, ઉપક્લિન્ન તનુત્વચ, ત્વચા પણ કેવી થઈ જાય? ઉપક્લિન એટલે ક્લેદી થઈ જાય, કારણ કે ઓલરેડી એબ્ડોમિનલ કેવિટીના અંદર ફ્લુઇડ ભરાઈ ગયું છે. એના કારણે બહારની ત્વચા કેવી થઈ જશે? ક્લેદી થઈ જશે, ચીપચીપી થઈ જશે. તનુત્વચ, તનુ કેમ થશે? ત્વચા તનુ કેમ થશે? કારણ કે પ્રેશરના કારણે ઓલરેડી કેવિટીના અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થાય છે, એના કારણે જે એબ્ડોમેન કેવિટી છે સ્વેલઅપ થશે, એના કારણે સ્કિન છે પાતળી થઈ જશે, તનુ થઈ જશે. બલ શોણિત માંસ અગ્નિ પરીક્ષીણમ ચ વર્જેત. પેશન્ટનું બર, પેશન્ટનું રક્ત, માંસ, અગ્નિ બધું ક્ષીણ થઈ જાય તો પણ અસાધ્ય. શું કીધું? સ્વૈથુ સર્વ મર્મોત્થ. જેટલા પણ મર્મ છે બધાના અંદર સ્વૈથુ થઈ જાય, એના સરકાવાળી કન્ડિશન સમજી લો તો એ અસાધ્ય. હિક્કા શ્વાસ અસાધ્ય. અરુચિ, ત્રુટ, મૂર્છા, છર્દી, અતિસાર આ બધા જો તમને લક્ષણો મળે તો એ ઉદર અસાધ્ય. આ લાઈન ઇમ્પોર્ટન્ટ. દેખો શું કહે છે? જન્મનેવ ઉદર સર્વ પ્રાય કૃચ્છત્રમમતમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકાય. એવું જ પૂછશે કે જન્મથી જેટલા પણ ઉદર થાય, ઉદર શરૂઆતથી જેટલા પણ ઉદર મળે એ તમને કેવા મળે? ઓપ્શન હશે સાધ્ય, સુખ સાધ્ય, કૃચ્છ સાધ્ય, યા પેન અનુક્રમ. યાદ રાખજો, જન્મથી એટલે શરૂઆતથી જેટલા પણ ઉદર રોગ થાય, ચાહે વાતોદર હોય, પિત્તોદર, કોઈ પણ પ્રકારનો ઉદર રોગ હોય, દરેક જન્મથી શરૂઆતથી જ કેવા હશે? કૃચ્છ સાધ્ય હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ખાસ યાદ રાખજો. બરાબર. શરૂઆતથી કોઈ પણ પ્રકારનો ઉદર રોગ હોય મોટે ભાગે કૃચ્છ સાધ્ય હશે. બલિન સ્તદ અજાતાંબુ યત્ન સાધ્ય નવોત્થિતમ. જો ઉદર છે નવો છે ભાઈ, બળવાન પ્રસન્ન થયેલો છે અને
ફ્લુઇડ છે ફિલઅપ નથી થયું, અજાત અંબુ છે, અજાતોદકની અવસ્થા છે, તો યત નથી સાધ્ય. તમે થોડો પ્રયત્ન કરશો તો સાધ્ય થઈ જશે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જન્મ નૈવ ઉદર સર્વ પ્રાય કૃષ્ણતમવતમ. શરૂઆતથી જેટલા પણ ઉદર રોગ છે બધા મોટે ભાગે કૃષ્ણ સાધ્ય છે, એટલું ખાસ યાદ રાખજો. હવે એના પછી આપણે અલગ અલગ જે દોષ જ ઉદર દેખ્યા, વાતોદર, પિત્તોદર, કફોદર, એ બધાની આપણે ચિકિત્સા દેખીએ. ઘણી સિમ્પલ, ઘણી બધી વસ્તુ છે કે જે આપણે છોડી દેવાની એમ, અને અમુક વસ્તુ છે કે જે ખાસ યાદ રાખવાની એમ. देखिए 59 नंबर श्लोक देखो शू कहे छे, वातोदरम बलवतः पूर्वे स्नेहे उपाचरेत स्निग्धाय स्वेदित अंगाय दध्यात स्नेह विरेचनम हते दोषे परिम्लानम वेष्टयेत स उदरम तथास्य अनअवकाशम वायु न आत्मा पयेत मुन. सेकंड लाइन છે સમજવી ઘણી ઇમ્પોર્ટન્ટ, ઘણી મસ્તના. વાતોદરની કન્ડિશનના અંદર શું કરવાનું ભાઈ? સૌથી પહેલાં સ્નેહન કરવાનું. સ્નેહન થઈ જાય પછી સ્વેદન કરવાનું. સ્વેદન થયા પછી કેવું વિરેચન આપવાનું? સ્નેહ વિરેચન આપવાનું. સ્નેહ વિરેચન કેમ? તમે ઓનલી વિરેચન આપશો તો ધાતુનો ક્ષય થશે. ધાતુનો ક્ષય થવાના કારણે ફરી વાયુ વધશે, તો વાતોદર વધશે. એટલા માટે સ્નેહ વિરેચન આપવાનું. તો સ્નેહન સ્વેદન કરી સ્નેહ વિરેચન આપવાનું. જ્યારે સ્નેહ વિરેચન આપ્યું અને સ્નેહ વિરેચન આપ્યા પછી જેટલા પણ દોષ છે બધા શરીરમાંથી નીકળી ગયા. હવે શરીરમાંથી બધા દોષો નીકળી ગયા, જે મળ છે બધું નીકળી ગયું, તો જીઆઈટીનો પાર્ટ તો ખુલ્લો થઈ જવાનો ને. જીઆઈટી વાળો પાર્ટ તો ખાલી થઈ જવાનો, કારણ કે બધા કચરો બધો નીકળી ગયો. નવ આ જે પાર્ટ છે જે ખુલ્લો થયો, ત્યાં વાયુ ટ્રેપ થઈ શકે, ત્યાં વાયુ પાછો ટ્રેપ થઈ શકે. એટલા માટે શું કીધું? સ્નેહ વિરેચન આપ્યા પછી જે ઉદર છે ને, ઉદર એને કપડાથી બાંધી દેવાનું. વેસ્ટ એટલે આખા ઉદરને એકદમ ટાઈટલી કપડાથી બાંધી લેવાનું, કે જેના કારણે અનવકાશ, વચ્ચે કોઈ અવકાશ ના રહે, જીઆઈટીના અંદર કોઈ પણ પ્રકારનો અવકાશ ના રહે, જેના કારણે વાયુ ન આધમા પયતું. જે વાયુ છે ત્યાં ટ્રેપ નહીં થાય. ટ્રેપ નહીં થાય તો એ ઉદરને પાછું આધમાપન નહીં કરે, ડિસ્ટેન્ડ નહીં કરે. તો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ શું કરવાનું? સ્નેહન, સ્વેદન, સ્નેહ વિરેચન અને વેસ્ટર્ન ચિકિત્સા કરવાની તમારે. અને ક્લોથથી તમારે વેસ્ટર્ન કરી લેવાનું. કેમ વેસ્ટર્ન કરવાનું? કારણ કે વાયુ પાછો ત્યાં ટ્રેપ ના થાય એટલા માટે. સેમ આ વસ્તુ તમને સૂતિકા વાળી અવસ્થામાં મળશે. સુશ્રુત અને ચરકે જે સૂતિકાની જે અવસ્થા કીધી છે, એ સૂતિકાના અંદર પણ આ રીતના ઉદર વેસ્ટર્ન કરવાનું કીધું છે. આગળ જલોદર આવશે, જલોદરના અંદર પણ ઉદર વેસ્ટર્ન ચિકિત્સા કીધી છે. 3 વસ્તુ યાદ રાખજો, વાતોદર, જલોદર અને સૂતિકા. હા ને, આ 3 રોગના અંદર, આ 3 કન્ડિશનના અંદર આપણે ઉદર વેસ્ટર્ન કરશું, ખાસ યાદ રાખજો. એના પછી દેખો શું કીધું? દોષ અતિમાત્ર ઉપચયાત સ્ત્રોતો માર્ગ નિરોધનાત સંભવતી ઉદર તસ્માત નિત્યમેવ વિરેચયેત. ઇમ્પોર્ટન્ટ. ઉદરવાળી કન્ડિશનમાં થાય શું? ભાઈ ઉદરના અંદર દોષોનો એક તો સંચય સારો એવો થાય છે, ઉપરથી પ્રોબ્લેમ શું કે બાહ્ય જેટલા પણ સ્ત્રોત છે બધું બ્લોક થઈ ગયા છે. તો દોષ અતિમાત્ર ઉપચય થયો છે, સ્ત્રોતો બધા બ્લોક થઈ ગયા છે, સ્ત્રોતસ બધા બ્લોક થઈ ગયા છે. આવી કન્ડિશનના અંદર આપણે એક જ રસ્તો બચે કે એની હાવ તમે શોધન કરીને બધા દોષો નીકાળો, કારણ કે બધા રસ્તા બ્લોક થઈ ગયા છે. એટલા માટે કીધું તસ્મા નિત્યમેવ વિરેચયેત. તો પ્રશ્ન પૂછાય નિત્યમેવ વિરેચયેત કોના સંદર્ભમાં કીધું? યાદ રાખજો, જલોદરના સંદર્ભમાં કીધું, બરાબર, ઉદરના સંદર્ભમાં કીધું અથવા તો, બરાબર. 62 નંબરનો શ્લોક દેખીએ શું કહે છે? શુદ્ધમ સંસૃજ્યમ ચ ક્ષીરમ બલાર્થે પાયેતુતમ પ્રાગ ઉત્ક્લેશ્ય નિર્વત્યમ ચ બલે લબ્ધે ક્રમાત્પય. શું કહેવા માંગે છે? તમે વાતોદરવાળા પેશન્ટને ભાઈ સ્નેહન કર્યું, સ્વેદન કર્યું, સ્નેહ વિરેચન કર્યું, ઉદર વેસ્ટર્ન કરી લીધું, સંસર્જન ક્રમ કર્યો. સંસર્જન ક્રમ કર્યા પછી પેશન્ટના બળ માટે તમારે પેશન્ટને ક્ષીરનું પાન કરાવવાનું, દૂધ પાન કરાવવાનું. પણ જો પેશન્ટ દુગ્ધપાન કરતાં કરતાં પેશન્ટને ઉત્ક્લેશ થઈ જાય, મતલબ પેશન્ટને નોઝિયા લાઈક ફિલિંગ આવવા માંડે, તો પછી તમારે દૂધ પેશન્ટને બંધ કરાવી દેવાનું. બસ આટલું કીધેલું હોય. એના પછી 63 નંબરનો શ્લોક દેખો શું કહે છે? યુષે રસેરવા મંદ અમ્લ લવણે અધિતા અનલમ સ ઉદાવર્ત પુનઃ સ્નિગ્ધ સ્વિન્ન આસ્થાપય નરમ. તો અહીંયા વાતોદરના અંદર આસ્થાપન બસ્તીની વાત કરેલી છે. એના પછી અનુવાસન બસ્તીનો પ્રયોગ બતાવશે. શું કહેવા માગે છે? તો એવું તમારે કોઈ દ્રવ્ય લેવાનું કે જે અમ્લ રસવાળું હોય, જેમ કે કોઈ ખાટું ફળનો રસ લઈ લો, ખાટા ફળનો રસ લઈ લો, એના અંદર લવણ રસ નાખો, એના અંદર કા યુષ કા પછી માંસ રસ, એની હાથે તમે પેશન્ટને આપો. હાના માટે? આસ્થાપન બસ્તી માટે આપવાનું હોય, યાદ રાખજો. પણ કયા પેશન્ટને આપવાનું હોય? એક વસ્તુ કીધી, ઉદાવર્તે અધિત અનલ, મતલબ પેશન્ટનો અગ્નિ સારી એવી છે, પેશન્ટની અગ્નિ એકદમ પ્રોપર છે, પણ પેશન્ટનો ઉદાવર્તની કન્ડિશન છે, જે વાયુ છે નીચેથી નથી નીકળતો, એનું મૂડ થઈ ગયો છે વાયુ. તો એવી કન્ડિશનના અંદર આપણે આસ્થાપન બસ્તી આપશો, આ વસ્તુથી આપશો.
એક્ઝામમાં કઈ વસ્તુથી આપીએ યાદ નહીં રાખવાનું, યાદ શું રાખવાનું, કઈ કન્ડિશનમાં આપીએ. તો અગ્નિ ખતરનાક છે પણ પેશન્ટનો ઉદાવર્તનો પ્રોબ્લેમ છે, ત્યારે આપણે આસ્થાપન બસ્તી આપશો. અનુવાસન બસ્તી ક્યારે આપશો? શ્લોક વાંચી લઈએ. સ્ફુરણ આક્ષેપ સંધિ અસ્થિ પાર્શ્વ પૃષ્ઠ ત્રિક અર્તિષુ દીપ્તાગ્નિ બદ્ધ વિડવાત વૃક્ષ અપી અનુવાસયેત. શું કહેવા માંગીએ? આ બધી કન્ડિશન છે ભાઈ. સંધિ અસ્થિઓના અંદર પેશન્ટને પેઇન થાય છે, પાર્શ્વ પૃષ્ઠ ત્રિક આ બધાના અંદર પેઇન થાય છે. નથી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ શું છે? પેશન્ટની અગ્નિ દીપ્ત છે અને હારે પેશન્ટને બદ્ધ વિડવાત, જે વીડ છે અને વાત છે એ બદ્ધ થઈ ગયું છે, કોન્સ્ટિપેશન લાઈક કન્ડિશન છે, વાયુ અહીંયા વધેલો છે, તો એટલા માટે પેશન્ટને તમારે અનુવાસન બસ્તી આપવાની. જ્યારે અહીંયા અગ્નિ વધેલી હોય પણ ઉદાવર્તવાળી કન્ડિશન જો મળે ત્યારે તમારે નીરુ બસ્તી આપવાની. બરાબર? તો આ બે વસ્તુ છે. આ બધું વાતોદરની ચિકિત્સા છે. એના પછી 65 નંબરના શ્લોકમાં દેખો શું કહે છે? તીક્ષ્ણ અધો ભાગયુક્તો અસ્ય નિરુહોદાશમૂલિકમ વાતગ્નમ અમ્લ શ્રુતે એરંડ તિલ તૈલ અનુવાસનમ. નિરુબસ્તી હાની કીધેલી? દશમૂલની તમે નિરુબસ્તી આપી શકો એવું કીધી. બરાબર? દશમૂલની નિરુબસ્તી આપી શકો. અને અનુવાસન બસ્તીમાં શું કીધું? વાતગ્ન દ્રવ્ય સિદ્ધ એરંડ અથવા તો તિલ તેલની તમે અનુવાસન બસ્તી આપી તો આપી શકો. વાંચી લેવાનું. એક્ઝામ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ ખાલી ગોથ્રુ કરી લેવાનું. એક્ઝામમાં કંઈ જ ઇમ્પોર્ટન્ટ નહીં. બરાબર? એના પછી 66 67 નંબરનો શ્લોક શું કહે છે? દેખો. અવિરેચ્યમ તુ યમ વિદ્યાત દુર્બલમ સ્થવિરમ શિશુ સુકુમાર પ્રકૃત્યા અલ્પદોષ વા અથો ઉલ્બણ અનિલમ. કોઈ એવા પેશન્ટ હશે હા ને કે જેમને ઉદર થયો હશે પણ એ પેશન્ટના આપણે અવિરેચ્ય હોય, એ પેશન્ટના અંદર આપણે શોધન ના કરી શકીએ. પેશન્ટ દુર્બળ હોય, પેશન્ટ વૃદ્ધ હોય, પેશન્ટ એ બાળક હોય, પેશન્ટ એ સુકુમાર હોય, બે પેશન્ટના અંદર દોષો ઘણા અલ્પ છે હા ને. આવી બધી કન્ડિશન હોય. કા પેશન્ટના અંદર ઉલ્બણ અનિલ, પેશન્ટના અંદર વાયુ ઘણો સારો વધેલો છે પણ પેશન્ટ આ બધા છે કે જેના અંદર આપણે પ્રોપર શોધન નથી આપી શકતા. તો એવી કન્ડિશનના અંદર આપણે શું કરવાનું? તો કે ભાઈ શમન ચિકિત્સા કરવાની. શું કીધું છે? તમ ભિષક શમને. શું આપી શકીએ? સર્પી યુષ માંસ રસ ઓદને બસ્તી અભ્યંગ અનુવાસન ક્ષીરેશ્ચ ઉપાચરિત બુધ. આ બધી વસ્તુ તમે આવા પેશન્ટને આપી શકો કે જેના અંદર આપણે શોધન નથી કરી શકવાના. બરાબર? સર્પી કીધું છે, યુષ માંસરસ શોધન બસ્તી આપી શકો, અનુવાસન બસ્તી આપી શકો, અભ્યંગ કરી શકો. સર્પીની હારી ક્ષીર પણ કીધું છે યાર, દૂધ અને ઘી આપી શકો એવું કીધું છે. બરાબર? તો આ બધા વાતોદરની ચિકિત્સા છે. ઇમ્પોર્ટન્ટ કંઈ નથી. જે મેં તમને ઇમ્પોર્ટન્ટ જે હતું એ તમને બધું કહી દીધું. બરાબર? તો વાતોદરની ચિકિત્સાના અંદર દેખો ફરીથી શું કીધેલું છે? સ્નેહન, સ્વેદન, સ્નેહ વિરેચન અને ઉદર વેષ્ટન. એ ખાસ યાદ રાખજો. બરાબર? નિત્યમેવ વિરેચે. જલોદરવાળા પેશન્ટને કેમ નિત્ય વિરેચન કરવું જોઈએ? આ AR ટાઈપના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. એસર્શન હશે કે ઉદર રોગના અંદર દોષોનો અતિ માત્રામાં સંચય થાય છે, સાથે સાથે સ્ત્રોતસ પણ વૃદ્ધ થઈ ગયા છે અને એના રીઝનમાં હશે અને એના રીઝન ઓકે એસર્શનમાં એવું હશે કે ઉદર રોગના અંદર નિત્ય વિરેચન કરવું જોઈએ અને રીઝનના અંદર આ વસ્તુ હશે દોષોનો અતિમાત્ર સંચય થાય છે અને સ્ત્રોતસ બધા બદ્ધ થઈ ગયા હોય છે. આ જ ક્વેશ્ચન પૂછશે તમને AR ટાઈપમાં. તો આમાં શું આન્સર આવશે? એસર્શન અને રિઝનિંગ બંને સાચા છે અને રિઝનિંગ એ એસર્શનનું પ્રોપર સમર્થન કરે છે. આ રીતના તમને AR ટાઈપ ક્વેશ્ચન આમાંથી પૂછી શકે. ક્ષીરનો પ્રયોગ બતાવ્યો છે, ઉદર રોગના અંદર આસ્થાપન બસ્તી, ઉદર રોગના અંદર અનુવાસન બસ્તીનો પ્રયોગ બતાવ્યો છે. બરાબર? એના પછી દેખીએ પિત્તજ ઉદર રોગની ચિકિત્સા. દેખો પિત્તજ ઉદર રોગના અંદર શું કીધું સાંભળો. પિત્તજ ઉદર રોગના અંદર આ રીતના સાંભળો. સમજી લો કોઈ પેશન્ટના પિત્તોદર છે. બરાબર? હવે આવા પેશન્ટના અંદર પિત્તોદરવાળા પેશન્ટના અંદર બે પ્રકારના પેશન્ટ હશે. એક પેશન્ટ છે કે જે બળવાન હશે અને બીજો જે પર્સન હશે જે દુર્બળ હશે. ઠીક. બળવાન પેશન્ટના અંદર આપણે શું કરશું? બળવાન પેશન્ટના અંદર શું કરશું? આપણે વિરેચન કરશું. અને જે પર્સન દુર્બળ છે એના અંદર આપણે શું કરશું? એ ઇમ્પોર્ટન્ટ. વિરેચન તો ખબર પડી ગઈ. દુર્બળ પેશન્ટના અંદર આપણે વિરેચન નહીં કરીએ. દુર્બળ પેશન્ટના અંદર આપણે શું કરશો? એને આપણે શરીરને પહેલાં બળ આપશો. બળ આપવા માટે આપણે શું કરશો? અનુવાસન બસ્તી આપશો. શું આપશો? અનુવાસન બસ્તી આપશો અથવા તો ક્ષીર બસ્તી આપશો, દૂધની બસ્તી આપશો. એકવાર અનુવાસન બસ્તી, ક્ષીર બસ્તી આપ્યા પછી પેશન્ટને લાગે કે ભાઈ પેશન્ટના અંદર બળ પ્રોપર આવી ગયું છે, પછી આપણે પેશન્ટના અંદર વિરેચન કરાવશું. ડન? ચલો દેખીએ શ્લોકના અંદર. દેખો શું કહે છે? પિત્તોદરે તું બલિના પૂર્વમેવ વિરેચયેત. જો પિત્તોદર વાળો પેશન્ટ બલવાન છે તો એમાં તમે વિરેચન કરાવો. ઠીક. દુર્બલ તું
અનુવાસ્યાદો શોધયेत ક્ષીરબસ્તીના. જો પર્સન એ દુર્બળ છે તો શું કરવાનું? સૌથી પહેલા અનુવાસન બસ્તી આપવાની. અનુવાસન બસ્તી આપ્યા બાદ તમારે ક્ષીર બસ્તી આપવાની, કારણ કે અનુવાસન બસ્તી એ સ્નેહની બસ્તી હોય. ક્ષીર બસ્તી એટલે દુગ્ધની બસ્તી, જે શરીરને બ્રહ્મણ કરે. એવું લાગે કે શરીરમાં એકદમ બળ આવી ગયું, પછી શું કરવાનું? દેખો લખ્યું સંજાત બલકાયાગ્નિ પુનઃ સ્નિગ્ધ વિરેચયेत. એવું લાગે કે પ્રોપર બળ આવી ગયું છે, પછી શું કરવાનું? પુનઃ સ્નિગ્ધ વિરેચયेत. તો પછી તમારે સ્નિગ્ધ વિરેચન કરાવવાનું પેશન્ટના અંદર બળ આવી ગયા પછી. પણ જે બળવાન છે એનો તો સીધું ડાયરેક્ટ વિરેચન કરે તો કંઈ વાંધો નહીં, પણ જે દુર્બળ છે એને અનુવાસન બસ્તી આપો. અનુવાસન બસ્તી આપે પછી ક્ષીર બસ્તી આપો. ક્ષીર બસ્તી આપે પછી તમારે પેશન્ટના અંદર સ્નિગ્ધ વિરેચન કરાવવાનું. કોનાથી વિરેચન કરશો ભાઈ? દેખો લખ્યું છે પયસા ત્રિવૃત કલ્પે ઉરુબુક શ્રુતેનવા. નહીં યાદ રાખવાની જરૂર, ખાલી દેખી લો. દૂધની હારે તમે ત્રિવૃત કલ્પ આપી શકો, દૂધની હારે તમે ઉરુબુક એટલે કે એરંડનો ક્વાથ આપી શકો. સાતલા ત્રાયમાણાભ્યામ, સાતલા અને ત્રાયમાણાનો પ્રયોગ કરી શકો. આ ઇમ્પોર્ટન્ટ. શ્રુતેન આરગવધેનવા, આરગવધનો પ્રયોગ કરી શકો. હવે આરગવધનો પ્રયોગ ઇમ્પોર્ટન્ટ. આરગવધનો પ્રયોગ જો કફ દોષના અંદર કરો તો મૂત્રની હારે કરવો. આરગવધનો પ્રયોગ જો તમે કફ દોષવાળા પેશન્ટના અંદર કરો, પિત્તોદર છે પણ પિત્તના અંદર બી પિત્તની હારે કફ વધેલો છે, તો આરગવધ તમે મૂત્ર હારે આપો. પણ પેશન્ટને પિત્તની હારે વાત વધેલો છે તો આરગવધ તમે તિક્ત સર્પી હારે આપો. આ લખી યાદ રાખી લેજો. અહીંયા ખાલી આરગવધ ખાલી યાદ રાખો. પિત્તોદરના અંદર આરગવધથી વિરેચન કરશું, પણ આરગવધમાં પિત્તોદરની હારે કફ વધેલો છે તો મૂત્રની હારે આરગવધ આપો. અને પિત્તોદરમાં વાત વધેલો છે હારે હારે તો આરગવધની હારે તમારે તિક્ત સર્પી આપવાનું. પછી શું કીધું? પુનઃ ક્ષીર પ્રયોગમ ચ બસ્તી કર્મ વિરેચનમ. ભાઈ પેશન્ટનું વિરેચન કર્યું, વિરેચન કર્યા પછી જો પેશન્ટનું બળ પાછું ઘટી જાય તો ફરી શું કરવાનું? પાછું તમારે અનુવાસન બસ્તી આપવાની, ક્ષીર બસ્તી આપવાની, પાછું તમારે વિરેચન કરવાનું. અને આ લાઈન મૂકશે એક્ઝામના અંદર કે પુનઃ ક્ષીર પ્રયોગમ ચ બસ્તી કર્મ વિરેચનમ. કયા ઉદરની ચિકિત્સામાં કીધેલું? તો યાદ રાખજો પિત્તોદરના અંદર કીધેલું હોય કે ફરીથી તમારે ક્ષીર પ્રયોગ અને બસ્તી કર્મ કરવાનો, અનુવાસન બસ્તી આપવાની કે જેથી પેશન્ટના અંદર પાછું બળ આવે. પેશન્ટના અંદર બળ આવી ગયું ત્યારે પછી પાછું વિરેચન કરાવી દો. રાઈટ. સો આ બધી ચિકિત્સા હતી પિત્તોદરની. રાઈટ. દેખો એના પછી શું કીધું? ઓકે, આ પિત્તોદરની ચિકિત્સા હતી. નાવ કફજન્ય ઉદરરોગની ચિકિત્સા. સ્નિગ્ધ સ્વિન્ન વિશુદ્ધમ તુ કફ ઉદરીણ માતુરમ સંસર્જયેત કટુક્ષાર યુક્તે અન્ય કફાપહે. ભાઈ ગોમૂત્ર અરિષ્ટ પાનેશ્ચ ચૂર્ણ અયસ્કૃતિભિસ્તથા સક્ષારે તેલ પાનેશ્ચ શ્રમયેતુ કફોદરમ. કફવાળા પેશન્ટના અંદર શું કરશું? ભાઈ સ્નેહન સ્વેદન અને સંશોધન કરાવી દો. વિશુદ્ધ એટલે સંશોધન ચિકિત્સા. એના પછી શું કરશું? કે ભાઈ સંસર્જન કરાવશું. પછી દેખો શું કીધું? સંસર્જનના અંદર તમે કેવા આહાર આપશો? તો કટુ રસવાળા આહાર આપશો. ક્ષાર, હે ને, આ કટુ છે, ક્ષાર છે, આ બધું શું કરશે? આ બધું કફનું શમન કરશે. ગોમૂત્ર આપી શકો, અરિષ્ટનું પાન કરાવી શકો. ગોમૂત્ર છે, અરિષ્ટ છે, ચૂર્ણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામના અંદર પૂછાય. ઉદર રોગના અંદર અયસ્કૃતિનું વર્ણન ક્યાં છે? યાદ રાખજો કફોદરના અંદર અયસ્કૃતિનો પ્રયોગ. અયસ્કૃતિ એટલે લોહ ભસ્મ, અને લોહ ભસ્મ કેવું છે? ઉષ્ણ તીક્ષ્ણ છે, એટલા માટે કફજન્ય ઉદર રોગના અંદર આપી શકો. બરાબર. પેશન્ટનો ક્ષાર છે, તેલ પાન છે, આ બધું કફનું શમન કરે એટલા માટે તમે આપી શકો. એકવાર ખાલી ગોથ્રુ કરી લેવાનું. કટુરસ છે, ક્ષાર છે, ગોમૂત્ર, અરિષ્ટ, બધું ઉષ્ણ તીક્ષ્ણ છે, બધું એ કફનું શમન કરે છે. તો આ બધી કફોદરની ચિકિત્સાના અંદર કીધેલું છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, જે એક્ઝામ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, ચક્રપાણીની. ચક્રપાણીએ 4 રોગ એવા કીધા છે કે જેના અંદર આપણે વમન નથી કરવાનું. કયા કયા? દેખો લખ્યું યથા ન વામયેત તૈમીરિકમ ન ગુલ્મીન ન ચાપી પાંડુ ઉદર રોગીણ. તિમિર રોગના અંદર, ગુલ્મ રોગના અંદર, પાંડુ રોગના અંદર અને ઉદર રોગના અંદર ચક્રપાણી આ 4 રોગ એવા કીધા છે કે જેના અંદર આપણે પેશન્ટના અંદર વમન નથી કરવાનું. સ્પેશિયલી વમન ના પાડી. કયા કયા? યાદ રાખજો. ગુપ્તાજીને વમન નથી કરાવવાનું. ગુપ્તાજીને વમન નથી કરવાનું. જીથી યાદ રાખો ગુલ્મ, યુથી યાદ રાખો ઉદર, પીથી યાદ રાખો પાંડુ અને ટીથી યાદ રાખો તિમિર. તો આ 4 રોગો એવા છે કે જેના અંદર આપણે જે તે પેશન્ટના અંદર વમન નથી કરાવવાનું. આવું ચક્રપાણીનું કોટેશન છે, તો યાદ રાખજો ગુપ્તાજીને વમન નથી કરાવવાનું. બરાબર. એના પછી સન્નિપાત જ ઉદરની ચિકિત્સામાં શું કીધું? સન્નિપાતો ઉદરે સર્વા યથોક્તાકારેત ક્રિયા સ ઉપદ્રવમ તુ નિવૃત્તમ પ્રત્યાખ્યેયમ વિજાનતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સન્નિપાત જ ઉદર રોગની ચિકિત્સા શું કરશો? વાત, પિત્ત, કફ બધાની ભેગી ચિકિત્સા કરી લેશો. પણ યાદ રાખજો સન્નિપાત જ ઉદર રોગ કેવો છે? તો સન્નિપાત ઉદર રોગ એ પ્રત્યાખ્યેય કીધો છે, મતલબ જે તે વૈદ્ય અસાધ્ય માની એની ચિકિત્સા કરવાની, પ્રત્યાખ્યેય માની એની ચિકિત્સા કરવાની. આ ખાસ યાદ રાખજો. એના પછી પ્લિહોદરની વાત કરેલી.
देखो प्लीहोदરમાં શું કીધું? તો પ્લીહોદરના અંદર દોષોના આધારે લક્ષણ આપેલા અહીં કે પ્લીહોદરના અંદર વાતનું પ્રભુત્વ હશે તો પેશન્ટના અંદર શું લક્ષણ મળશે? પિત્તનું અને કફનું પ્રભુતા હશે તો તમને શું લક્ષણ મળશે? એની વાત કરેલી એક્ઝામ માટે કંઈ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ એક ખાલી વાંચી લઈએ. જો પ્લીહોદરના અંદર વાતની પ્રધાનતા હશે તો પેશન્ટને ઉદાવર્ત, રૂજા, આનાહ આટલા લક્ષણો મળશે. જો પ્લીહોદરના અંદર પિત્તની પ્રધાનતા હશે તો દાહ, મોહ, તૃષા, જ્વર. કોઈ જ વસ્તુ તમને એક્સપ્લેન કરવાની મારે જરૂર નથી, કારણ કે તમને બેઝિક ગુણ ખબર પડી ગયા છે. વાતના ગુણ આ છે, પિત્તના ગુણ આ છે, કફના ગુણ દેખો શું કીધું? ગૌરવ, અરુચિ, કાઠિન્ય, સીધું તમને ખબર પડી જશે. અને રક્ત માટે રક્તના ગુણ કોઈ, જો પ્લીહોદરના અંદર રક્ત વધારે બગડ્યું હોય તો એના ગુણો તમને જે તે અધ્યાયના અંદર મળી જશે. કયો અધ્યાય? તમે વિધિ શોણીથી અધ્યાય સૂત્રસ્થાનના અંદર દેખ્યો છે. એમાં જે રક્ત બગડવાના જેટલા લક્ષણો એ તમને અહીંયા મળી જશે. બરાબર. તો અકોર્ડિંગ ટુ કયા દોષનું બળ વધારે છે એ રીતના તમારે ચિકિત્સા કરવાની એવું પ્લીહોદરના અંદર કીધેલું છે, પણ એક્ઝામ માટે કોઈ રીતના અહીંયા ઇમ્પોર્ટન્ટ છે નહીં. પ્લીહોદરની ચિકિત્સા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પ્લીહોદરની ચિકિત્સા ઘણી જ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. સ્નેહ સ્વેદમ વિરેકમ ચ નિરુહ અનુઆસન. ભાઈ આ તો કોમન ક્રાઇટેરિયા થઈ ગયો. સ્નેહન કરો, સ્વેદન કરો, વિરેચન કરો, નિરુહ અનુઆસન બસ્તી આપો. યાદ રાખજો, વમન નથી કીધું. સમીક્ષકાર્યેત બાહો વામે વા વ્યદયેત શિરા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કહેવા માંગ્યો? બાહુ પ્રદેશ, હા ને, બાહુ પ્રદેશ, પણ કયો બાહુ? કયો હેન્ડ? લેફ્ટ હેન્ડ. વામ જે હસ્ત છે એમાં જે બાહુ પ્રદેશ છે ત્યાંની તમારે શિરાનો વેદ કરવાનો છે. કોની ચિકિત્સાના અંદર કીધું? પ્લીહોદરની ચિકિત્સાના અંદર કીધું, ખાસ યાદ રાખજો. પછી એવું કીધું ષટપલ સર્પીનો પ્રયોગ કીધો. કોઈ મને કહેશે ક્ષીર ષટપલ સર્પીનો પ્રયોગ કઈ ચિકિત્સામાં છે? ક્ષીર ષટપલ સર્પી અને તિક્ત ષટપલ ગૃત કહેતો કુષ્ઠ. યાદ રાખજો. અલગથી એમને પીપલીનો પ્રયોગ બતાવ્યો છે. એક ચિકિત્સાના અંદર ઇમ્પોર્ટન્ટ, એક ચિકિત્સા ઇમ્પોર્ટન્ટ. ગુડ અભયાનો પ્રયોગ બતાવ્યો. કોઈ મને કહેશે ગુડ અભયા, ગુડ નાગર ક્યાં ભણ્યા હતા આપણે? ગુડ અભયા, ગુડ નાગર, સ્વૈથુના અંદર. ઓકે, સ્વૈથુના અંદર વિબંધ હોય ત્યારે આનો પ્રયોગ કરવાનો કે ભાઈ અતિસાર હોય ત્યારે આનો પ્રયોગ કરવાનો? યસ, અતિસાર. ખાસ યાદ રાખજો. વાપી ક્ષાર અરિષ્ટ ગુણાસ્તા. તમે ક્ષાર આપી શકો, અરિષ્ટ આપી શકો, રાઈટ. યાદ રાખજો, પ્લીહોદરની ચિકિત્સાના અંદર શિરાવેદ બી કીધું ને અગ્નિકર્મ બી કીધું. શિરાવેદ અને અગ્નિકર્મ બંને પ્લીહોદરની ચિકિત્સાના અંદર કીધું. આગળ આવશે અગ્નિકર્મ. ષટપલ સર્પી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્લીહોદરની ચિકિત્સાના અંદર કીધું. પીપલી, એકલું પીપલીનું વર્ણન કરેલું. હારે પીપલ્યાદી ચૂર્ણ પણ છે, આગળ દેખશો આપણે. એક વસ્તુ આના અંદર યાદ રાખવાની. ગુડ અભયાનો પ્રયોગ કીધો છે, અલગથી લખી દેજો સાઈડના અંદર. देखिए बीजी बधी शू कीधी प्लीहोदરની ચિકિત્સાના અંદર? પીપલ્યાદી ચૂર્ણ. પછી છે વિડંગાદી ક્ષાર, વિડંગનો પ્રયોગ કીધેલો છે. રોહિતકાદી યોગ અને રોહિતક ઘૃત. હા ને, રોહિતક તો પ્લીહગ્નિ કીધું, તમને ખ્યાલ હોય હે ને. રોહિતકનું સિનોનિયમ શું હોય? પ્લીહગ્નિ. કોઈ મને કહેશે રોહિતકનું બોટાનિકલ નામ? એનીવન? રોહિતકનું બોટાનિકલ નામ? यस, कोई कैसे? रोहितकનું બોટાનિકल नाम? ઊન્ડુલેટા. ઠીક है, ટેકોમા ઊન્ડુલેટા. યાદ રાખજો, રોહિતક જે પ્લીહગ્નિ છે એ પ્લીહાને હરે છે અને વ્યાધિ પ્રત્યેની ચિકિત્સા ડાયરેક્ટ જે પ્લીહાને હરે છે. રોહિતકાદી યોગ અને રોહિતક ગૃત. રોહિતક ગૃત માટે એવું કીધું છે પ્લીહાભિવૃદ્ધિ સમયેદ આશુ. જે પ્લીહા વૃદ્ધિ છે એને આશુ ફટાફટ શમન કરે એવું કીધું. રોહિતક ગૃત યાદ રાખજો. એના પછી અગ્નિકર્મ ચિકિત્સા કીધી છે. અગ્નિકર્મ ચિકિત્સા કીધી છે, બરાબર. એક વસ્તુ આના અંદર યાદ રાખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હમણાં ખાલી વાંચી લો. આની રિલેટેડ ટ્રીક બુક ગ્રુપના અંદર શેર કરી લઈએ. 2 ટ્રીક મારે મોકલવાની છે, મને ખ્યાલ છે. એક આ પ્લીહોદરની મોકલી એની ચિકિત્સાની, અને સેકન્ડ ટ્રીક ઉદરના પૂર્વ રૂપની, કારણ કે એ થોડું મેં તમને ખાલી સમજાયા હતા પણ કઈ રીતે યાદ રાખવાની મેં તમને નહોતા કીધા. તો એ બેની ટ્રીક મેં ગ્રુપના અંદર શેર કરી લે. હમણાં ખાલી શાંતિથી સમજો. પ્લીહોદરની ચિકિત્સાના અંદર શું કીધું ભાઈ? સ્નેહન, સ્વેદન, વિરેચન, નિરુવનું આસન. ઠીક. બાહુ પ્રદેશના અંદર સ્પેશિયલી વામ બાહુના અંદર શિરાવેદ કરવાનો છે. ષટપલ સર્પી, પીપલી, ગુડ અભયાનો પ્રયોગ કરવાનો છે. પીપલ્યાદી ચૂર્ણ, વિડંગાદી ક્ષાર, રોહિતકાદી યોગ અને રોહિતક ગૃત. અગ્નિકર્મ કીધું. ખાસ અગ્નિકર્મ ક્યાં કીધું છે? તો જ્યારે પ્લીહોદરના અંદર વાત અને કફ દોષ પ્રીડોમિનન્ટ હોય ત્યારે અગ્નિકર્મ કહીશું. ભાઈ સિમ્પલ પિત્તવાળી કન્ડિશનના અંદર અગ્નિકર્મ ના હોય ને, કારણ કે પિત્તના અંદર દાંત થતું હોય, થોડું આપણે ઉપર અગ્નિકર્મ કરીએ. તો વાત અને કફ પ્રીડોમિનન્ટ હોય પ્લીહોદરના અંદર ત્યારે આપણે અગ્નિકર્મ કરશું. તો પિત્ત પ્રીડોમિનન્ટ હશે ત્યારે આપણે કઈ ચિકિત્સા કરશું? જીવનીય સર્પી, જીવનીય ગૃત એટલે બધા શીત વીર્યવાળા દ્રવ્યો છે. તમે ક્ષીર બસ્તી આપી શકો, રક્ત મોક્ષણ કરી શકો, શોધન કરી શકો,
ક્ષીર પાન કરી શકો, ક્ષીરનું પાન પણ કીધું ને ક્ષીરની બસ્તી પણ કરી શકો, રક્તમોક્ષણ પણ કરી શકો, શોધન પણ કરી શકો, જીવનીય સર્પી પણ આપી શકો. અલગથી શું કીધું? યુષે માંસ રસેષ્ટાપી દીપનીય સમાયુતે યકૃતિ પ્લિહવત સર્વે તુલ્યત્વાદ ભેષજમ મતમ લઘુની અન્નાની સંસૃજ્ય દધ્યાત પ્લિહોદરે ભિષક. તમે અલગથી યુષ છે, માંસ રસ છે, દીપનીય દ્રવ્ય આ બધાનો પ્રયોગ કરી શકો, પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. પછી શું કીધું? જે રીતના આપણે પ્લિહાની ચિકિત્સા કીધી, સેમ ચિકિત્સા તમે યકૃતોદરની પણ કરી શકો. કઈ જ અલગ નહીં, સેમ ટુ સેમ તમારે ચિકિત્સા કરવાની. જે પ્લિહોદરની ચિકિત્સા કરો સેમ ચિકિત્સા તમારે યકૃતોદરની કરવાની, એ રીતનું કીધેલું છે. એના પછી કીધી છે બધ્ધોદરની ચિકિત્સા. આ બધ્ધોદરની ચિકિત્સા તમે ખાલી લોજિક સમજો. ભાઈ સિમ્પલ વસ્તુ હોય, ઇન્ટેસ્ટાઇન છે કોઈ જગ્યાએ બ્લોક થઈ ગઈ છે, કોઈ જગ્યાએ બ્લોક થઈ ગઈ છે. આપણું સૌથી પહેલું કર્તવ્ય શું બને કે એની હાવ આ જે બ્લોકેજ છે, બ્લોકેજ એને ઢીલો પાડીએ. હા ને, કારણ કે એની હાવ આપણે જ્યારે આ શસ્ત્રકર્મની વાત નથી, શસ્ત્રકર્મની વાત નથી, આપણે મેડિસિનથી આપણે કઈ રીતના એ બ્લોકેજને દૂર કરી શકીએ એની વાત. સિમ્પલ વસ્તુ, બ્લોક થઈ ગયું છે, હવે એની હાવ એને આપણે પહેલાં ઢીલો પાડવો પડશે, કારણ કે ઢીલો પડશે ને પછી એની હાવ આપણે શોધનથી નીકાળી દેશું. ઢીલો પાડવા માટે આપણે શું કરશું? સૌથી પહેલાં સ્વેદન ચિકિત્સા કરશું. ઓબ્વિયસલી આના અંદર સ્નેહન નહીં કરું. સ્નેહન કરશું તો શું થશે? સ્નેહન કરવાથી થશે શું? તો સ્નેહન જે બી દ્રવ્ય છે બધું બ્લોકેજને વધારશે. બ્લોકેજને વધારશે. આપણે શું કરવાનું? સ્વેદન કરવાનું. સ્વેદનથી શું થશે? જે બ્લોક છે થોડો ઢીલો પડશે. એકવાર ઢીલો પડી ગયો પછી શું કરવાનું? નીચેના ભાગમાંથી નીરુબસ્તી આપી દેવાની ભાઈ. હા ને, નીચેના ભાગમાંથી તમે નીરુબસ્તી આપવાની. જેવી નીરુબસ્તી આપશો એની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ વધી જશે, એના કારણે જે પણ મલ છે, જે પણ બ્લોકેજ છે બધું નીકળી જશે. આ સિમ્પલ ચિકિત્સા બધ્ધોદરની. તમે પેશન્ટને વિરેચન નહીં કરાવી શકો, પેશન્ટને તમે મુખ થ્રુ મેડિસિન નહીં આપી શકો. કેમ નહીં આપી શકો? કારણ કે બ્લોકેજ અહીંયા છે, એટલે તમે મુખ થ્રુ કોઈ મેડિસિન નહીં આપવાની, તમારે નીચેના ભાગથી જ એનીમાં આપવાનું. જેવું એનીમાં આપશો તો એની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ વધી જશે, એના કારણે જે બી બ્લોકેજ જે ઢીલો પડ્યો છે સ્વેદનના કારણે એ ઇઝીલી નીકળી જશે. નાવ દેખીએ ચિકિત્સા. સ્વિન્નાય બદ્ધ ઉદરીણે મૂત્ર તીક્ષ્ણ ઔષધાનિત્વમ. શું કીધું? બધ્ધોદરવાળા પેશન્ટના અંદર સૌથી પહેલાં તમારે સ્વેદન કરવાનું. સ્વેદન કર્યા પછી શું કરવાનું? સ્વેદન કર્યા પછી પેશન્ટના અંદર તમારે નીરુ અને અનુવાસન બસ્તી આપવાની. હવે તમે જે નીરુ અને અનુવાસન બસ્તી આપો તો એવી આપવાની કે જે સ્ટ્રોંગ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ જનરેટ કરે, એવી તમારે નીરુ અનુવાસન બસ્તી આપવાની. તો તમારે તીક્ષ્ણ ઉષ્ણ દ્રવ્ય આપવા પડશે. કઈ વસ્તુની અનુવાસન અને નીરુ બસ્તી બનશે? તમે મૂત્ર એડ કરો, તીક્ષ્ણ ઔષધો એડ કરશો, તેલ એડ કરો, લવણ એડ કરો. આ બધી વસ્તુ નાખીને તમારે નીરુ અનુવાસન બસ્તી બનાવવાની. એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે જે સ્ટ્રોંગ પેરિસ્ટાલ્સિસ ઉત્પન્ન કરે, એના કારણે જે પણ બ્લોકેજ જે ઢીલો પડે છે ઇઝીલી નીકળી જશે. શું કીધું? પરિસ્ત્રંસીની ચ અન્નાની તીક્ષ્ણ ચૈવ વિરેચનમ. એકવાર જે નીરુ અને અનુવાસન બસ્તીથી જે બ્લોકેજ નીચે આવી ગયું, હવે શું કરવાનું? આપણે એવા અન્નપાનનું સેવન કરવાનું કે જે અનુલોમન કરે, જે દોષોનું અનુલોમન કરે, એવા આપણે અન્નપાનનું સેવન કરવાનું. એ થઈ ગયું. એના પછી તમે વિરેચન કરાવો તો કરાવી શકો, એના પછી તીક્ષ્ણ વિરેચન કરાવવાનું, એટલે જે નાનો મોટો કચરો પડ્યો હશે બધો નીકળી જશે. સૌથી પહેલાં યાદ રાખજો, આનું લાઇન ઓફ ટ્રીટમેન્ટ યાદ રાખજો, લાઇનસર યાદ રાખજો. સૌથી પહેલાં તમારે સ્વેદન કરવાનું. સ્વેદનથી મળ ઢીલો પડે એના પછી તમે શું કરશો? એના પછી તમે નીરુ આપશો કાં પછી અનુવાસન આપશો. નીરુ અનુવાસન આપ્યા પછી બ્લોકેજ નીકળી ગયો, now શું કરવાનું? અનુલોમન અન્નનો પ્રયોગ કરવાનો. અનુલોમન અન્ન આપ્યા પછી શું કરવાનું? થોડા દોષો કદાચ ત્યાં રહી ગયા છે, ચોંટી ગયા છે, તો એના માટે તમારે પછી તીક્ષ્ણ વિરેચન આપવાનું. આનાથી જે બી વસ્તુ છે બધું નીકળી જશે. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામના અંદર ક્વેશ્ચન આ રીતના પૂછાશે. ઉદાવર્ત હરમ કર્મમ કાર્યવાતજ્ઞમેવ છે. ભાઈ કોના સંદર્ભના અંદર કીધેલું? શું કહેવા માંગે તમે સમજો. તમારે કયા ઉદરના અંદર આવી ચિકિત્સા કરવાની? કે ઉદાવર્ત હર કર્મ કરવાના અને વાતકની ચિકિત્સા કરવાની. ભાઈ કઈ કન્ડિશનના અંદર ઉદાવર્ત થાય? કઈ કન્ડિશનના અંદર વાયુ વધે? સિમ્પલ, અહીંયા બધ્ધોદરના અંદર આ વસ્તુ અહીંયા બંધ થઈ ગઈ છે, હા ને, અહીંયા બ્લોક થઈ ગયો છે, તો થશે શું? વાયુનું ઉદાવર્ત થવાનું ને વાયુ ઉપર જ જવાનો છે. એટલા માટે કીધું ઉદાવર્ત હર કર્મ કાર્યવાતજ્ઞમેવ છે. કોના સંદર્ભમાં કીધું યાદ રાખજો? બધ્ધોદરના સંદર્ભમાં કીધું. આ ખાસ યાદ રાખજો, બરાબર. એના પછી છિદ્રોદરની ચિકિત્સા દેખીએ. હવે છિદ્રોદર માટે તમે ફરી એક વસ્તુ સાંભળો. દેખો શું કહે છે. સમજી લો કોઈ પેશન્ટ અને પેશન્ટના ઇન્ટેસ્ટિનલ પરફોરેશન. હવે ઇન્ટેસ્ટિનલ પરફોરેશનના પેશન્ટના અંદર તમે પેશન્ટના અંદર સ્વેદન કરાવશું નહીં. કેમ સ્વેદન નહીં કરાવી આપણે પેશન્ટના અંદર?
ઓલરેડી ઇન્ટેસ્ટાઇનના અંદર કંઈક ને કંઈક વસ્તુ પડી હશે. નવ તમે જ્યારે સ્વેદન કરાવશો તો સ્વેદનથી શું થશે, ઘણી બધી વસ્તુ ઢીલી પડશે, લિક્વિફાય થશે, અને લિક્વિફાય થશે તો ઇઝીલી આ જે પરફોરેશન છે એને પાર કરી લેશે અને ઇન્ટેસ્ટાઇનથી બહાર આવવા માંડશે. એટલા માટે છિદ્રોદરવાળા પેશન્ટના અંદર કઈ પંચકર્મ વસ્તુ કઈ પંચકર્મ આપણે નહીં કરાવશું? યાદ રાખજો, સ્વેદન આપણે નહીં કરાવીએ, કારણ કે સ્વેદન કરાવશું તો વસ્તુ લિક્વિફાય થશે, એના કારણે ઇઝીલી નીકળી જશે. દેખીએ શું કહે છે શ્લોક, છિદ્રોદર અમૃતે સ્વેદા શ્લેષ્મ ઉદર અવચારેત. શું કીધું છે? છિદ્રોદરના અંદર તમારે સ્વેદન નથી કરવાનું. બીજી વસ્તુ શું કીધું છે? છિદ્રોદરની ચિકિત્સા તમારે કોના સમાન કરવાની હોય? શ્લેષ્મોદર સમાન કરવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે છિદ્રોદરના અંદર નીકળે તો શું હોય? શ્લેષ્માં નીકળે છે ને, લિક્વિડ જ નીકળે છે ને, એ રીતે યાદ રાખો. તો છિદ્રોદરની ચિકિત્સા કોના કયા ઉદર સમાન છે? યાદ રાખજો, શ્લેષ્મોદર સમાન છે. આ ઇમ્પોર્ટન્ટ, બરાબર. કોઈ મને કહેશે જીર્ણ જ્વરની ચિકિત્સા કયા દોષ સમાન છે? જીર્ણ જ્વરની ચિકિત્સા કયા દોષ સમાન છે? વાત જ દોષ સમાન છે, બરાબર. ચલો એના પછીનું જે છે જે તમને થોડું કન્ફ્યુઝ કરી શકે, દેખીએ શું કહે છે કોટેશન. જાતમ જાતમ જલમ શ્રાવ્યમ એવતાદ્યાપયેદ વિષક. શું કીધું? જાતમ જાતમ જલમ શ્રાવ્યત. આવો ક્વેશ્ચન પૂછાય અને ઓપ્શનમાં જલોદર મળી જાય એટલે લોકો રાજીના રેડ થઈ જાય કે અમને તો 4 માર્ક્સ મળી ગયા, પણ ઘરે આવે ત્યારે ખબર પડે કે 5 માર્ક્સ જતા રહે, હે ને. ડાયરેક્ટ કીધું છે કે ભાઈ જાતમ જાતમ જલમ શ્રાવ્યમ, વારંવાર તમારે ટેપિંગ કરવાનું, જલ નીકાળવાનું, હા ને. તો એ કંઈક જલોદરના અંદર નથી કીધું, યાદ રાખજો, છિદ્રોદરના અંદર કીધું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ વસ્તુ છિદ્રોદરના અંદર કીધેલી છે. જાતમ જાતમ જલમ શ્રાવ્યમ, આ ભૂલ ના થવી જોઈએ, ખાસ યાદ રાખજો. બીજું શું કીધું? આવા પેશન્ટના અંદર તૃષ્ણા મળશે, કાસ મળશે, જ્વર મળશે, ક્ષીણ થઈ ગયો હશે પેશન્ટ, ક્ષીણ માંસ અને અગ્નિ એ બી એક ક્ષીણ થઈ ગયો હશે. વર્જયેદ ઉચ્છવાસીન તદશૂલીન દુર્બલ ઇન્દ્રિય. સો બધા લક્ષણ તમને મળશે. લાસ્ટ લક્ષણ યાદ રાખજો, વર્જયેદ ઉચ્છવાસીન, તો શ્વાસીન, વર્જયેદ શ્વાસીન તદશૂલીન દુર્બલ ઇન્દ્રિય. ભાઈ છિદ્રોદરવાળા પેશન્ટના અંદર બારે બધું ફ્લુઇડ લીક થાય છે એબનોર્મલ જગ્યાના કારણે પેશન્ટને પેન તો થવાનો છે, કારણ કે ઇન્ફ્લેમેશન ત્યાં ડેવલપ 100% થશે, રાઈટ. શું કીધું? વર્જયેદ ઉચ્છવાસીન, પેશન્ટના શ્વાસોશ્વાસના અંદર ઘણો પ્રોબ્લેમ થશે, પેશન્ટને બ્રીથલેસનેસ મળશે. કેમ? બીકોઝ ઓફ પેરિટોનાઇટિસ. એ તમે જ્યારે મોડર્નમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે, પણ ખાલી એટલું યાદ રાખો, વર્જયેદ ઉચ્છવાસીન તદશૂલીન દુર્બલ ઇન્દ્રિય. જો તમને આવા પેશન્ટ મળી જાય કે પેશન્ટને બ્રીથલેસનેસનો પ્રોબ્લેમ, પેશન્ટને સિવિયર એબ્ડોમિનલ પેઇન થાય, સિવિયર દેટ ઇઝ એક્યુટ એબ્ડોમેન, એને આપણે કહીશું એક્યુટ એબ્ડોમેન, પેશન્ટને સિવિયર એબ્ડોમિનલ પેઇન થાય, તો આવી કન્ડિશનના અંદર તમારે છિદ્રોદરવાળા પેશન્ટને વર્જી દેવાનું કે આની ચિકિત્સા શક્ય નથી. તો આ ખાલી યાદ રાખજો, વર્જયેદ ઉચ્છવાસીન તદશૂલીન દુર્બલ ઇન્દ્રિય કોના સંદર્ભના અંદર કીધેલું? તો યાદ રાખજો, છિદ્રોદરની ચિકિત્સાના અંદર કીધેલું. એના પછી જલોદરની ચિકિત્સા દેખો શું કહે છે. અપામ દોષ હરણ આદો પ્રદધ્યાત ઉદકોદરે. આ જ ક્વેશ્ચન પૂછાશે કે કયા ઉદરના અંદર એવું કીધું છે કે અપા દોષ હરણ ચિકિત્સા કરવાની. અપા એટલે શું? અપા એટલે જલ, અને જલ ક્યાં ભરાય? જલોદરના અંદર, હા ને. આ જ ક્વેશ્ચન પૂછશે કે અપા દોષ હરણ ચિકિત્સા ક્યાં કરવાની? તો જલોદરના અંદર. બીજી કઈ ચિકિત્સા કીધી? બધી ઉષ્ણ તીક્ષ્ણ ચિકિત્સા કીધી હશે કે જે એની હાવ જલોદરના અંદર જે જલ હે ને, જે લિક્વિડ એક્યુમ્યુલેટ થયું છે, એની હાવ એ લિક્વિડને આપણે બાળી દેવાનું છે, એ લિક્વિડને આપણે ઉડાડી દેવાનું છે. એ રીતના યાદ રાખો, તમારે એવી ચિકિત્સા કરવાની છે. એટલા ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્યો આપવાના છે. કફગ્ન ચિકિત્સા કરવાની, જે કફના હરેવી ચિકિત્સા કરવાની. દેખો શું કહે છે. મૂત્રયુક્તાની તીક્ષ્ણાની વિવિધ ક્ષારવંતી છે. આ લાઈન પૂછી શકે કે મૂત્રયુક્તાની તીક્ષ્ણાની વિવિધ ક્ષારવંતી છે કોની ચિકિત્સા? દીપનીય કફગ્ને કફ હરેવી ચિકિત્સા કરવાની. દ્રવ્યેભ્યશ્ચ ઉદકાદિભ્યો નિયચ્છેદ અનુપૂર્વશ. તમે તમારે એવા આહાર વિહારનું સેવન કરવાનું, એવી ઔષધિની સેવન કરવાનું જે કફને હરે, દીપનીય દ્રવ્યોનું સેવન કરવાનું. મૂત્રયુક્તાની તીક્ષ્ણાની વિવિધ ક્ષાર, તીક્ષ્ણ ઔષધોનું સેવન કરવાનું, વિવિધ ક્ષારોનું સેવન કરવાનું, બરાબર. આ બધાના સેવનથી અને શું કીધું? દ્રવ્યેભ્યશ્ચ ઉદકાદિભ્યો નિયચ્છેદ અનુપૂર્વશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે તે જલોદરવાળા પર્સને દ્રવ આહારનું સેવન નથી કરવાનું. લિક્વિડ જેટલું બને એટલું ઓછું લેવાનું છે એવું કીધું છે. લિક્વિડ જેટલું બને એટલું ઓછું લેવાનું છે જલોદરની કન્ડિશનના અંદર, બરાબર. સર્વ એવ ઉદર પ્રાયો દોષ સંઘાત જ મતમ તસ્માત ત્રિદોષ શમની ક્રિયા સર્વત્ર કાર્યેત. યાદ રાખજો, જેટલા પણ ઉદર રોગ છે, દરેકે દરેક ઉદર રોગ કેવા? ત્રિદોષ જ. માટે આના અંદર ત્રિદોષ શમની ક્રિયા કરવાની. કોઈ મને કહેશે કઈ ઋતુના અંદર ત્રિદોષ શમન ક્રિયા કરવાની કીધું છે? કઈ ઋતુના અંદર ત્રિદોષ શમન ક્રિયા કરવાની કીધી છે? વર્ષા ઋતુ, રાઈટ. એમાં એવું બી કીધું છે કે વર્ષા ઋતુના અંદર કેવી ચિકિત્સા કરવાની છે? સાધારણ ચિકિત્સા કરવાની. સાધારણ ચિકિત્સા મતલબ ત્રિદોષ શમન ચિકિત્સા કરવાની. ઉદર પણ
ઉદર ઓલવેઝ મોટે ભાગે ત્રિદોષ જ હશે અને આના અંદર તમારે ત્રિદોષ સમન ક્રિયા કરવાની દરેક જગ્યાએ, રાઈટ. ના ઉદરના અંદર દીપનીય ચિકિત્સા દોષે કુક્ષો હિ સંપૂર્ણે વહની મંદત્વ મૃચ્છતિ તસ્માદ ભોજ્યાની દીપનાની લઘુ નીચે. બધાને ખબર હે ભાઈ કે ઉદર રોગના અંદર અગ્નિમંદ થઈ જાય છે તો તમારે કેવા આહાર લેવાના? દીપનીય અને લઘુ આહાર લેવાના. બસ આટલું યાદ રાખો, બીજું કોઈ વસ્તુ જરૂર નથી. કયા વસ્તુ સેવ્ય છે અને કઈ વસ્તુ નહીં લેવાની એકવાર વાંચી લઈએ. રક્ત કઈ વસ્તુ લેવાની દેખીએ, જસ્ટ ખાલી માઇન્ડમાં રાખો આ વસ્તુ લેવાની. મગજમાં એટલું બધું કંઈ ચડાવવાની જરૂર નથી કે નહીં આવડતું ને એન્ડ ઓલ. એકવાર ખાલી ગોથરું કરી લેવાનું. રક્તશાલી યવ મુદ્ગ જાંગલાશ્ચ મૃગ દ્વિજાન પય મૂત્ર આસવરિષ્ઠ મધુ સિધુ તથા સુરા યવાગુ ઓદન વા અપી યુષે દધ્યાત રસેરપી મંદ અમ્લ સ્નેહ કટુભી પંચમૂલો ઉપસાધિતમ. આ વસ્તુ છે કે જેનું તમારે સેવન કરાવવાનું. કઈ વસ્તુનું સેવન નથી કરાવવાનું? દેખો જાંગલ છે ને, જાંગલ માંસનું સેવન કરાવવાનું કીધું છે કારણ કે લઘુ આવે. પણ દેખો ઉદક છે, આનું આ બધા ગુરુ માંસ આવે, આ બધા કફને વધારનારા માંસ આવે તો એનું સેવન નહીં કરવાનું. પિષ્ટકૃત જે મેદો છે એ બધાનું સેવન નહીં કરવાનું. તિલનું સેવન નહીં કરાવવાનું. પેશન્ટને શું નહીં કરવાનું આ લાઈન યાદ રાખી લેજો. વ્યાયામ અધ્વ દિવા સ્વપ્ન યાનમ ચ વર્જેત. પેશન્ટને વ્યાયામ નહીં કરાવવાનો. પેશન્ટને લાંબુ ચાલવાનું નથી. પેશન્ટને દિવા સ્વપ્ન નહીં કરાવવાનું. પેશન્ટને યાનમાં વધારે સવારીનું સેવન નથી કરવાનું. ઉષ્ણ અમ્લ લવણ વિદાહી ગુરુ આ બધાનું સેવન નથી કરાવવાનું. ન દધ્યાત અન્નાની જઠરી તોય પાનમ ચ વર્જેત. કોઈ પણ પ્રકારના અન્ન પણ નથી આપવાના અને કોઈ પણ પ્રકારનું લિક્વિડ પણ નહીં આપવાનું. સોલિડ વસ્તુ તો ઠીક હારે લિક્વિડ વસ્તુ પણ નથી આપવાની. ખાસ યાદ રાખજો આ વસ્તુ સ્પેશિયલી જલોદર પર વધારે લાગુ પડે. જલોદરવાળા પેશન્ટને અન્નની હારે લિક્વિડ પણ સાવ બંધ કરી લેવાનું. એકવાર જલોદરની કન્ડિશન બેટર થાય પછી તમે ધીમે ધીમે ચાલુ કરાવી શકો. ઓનલી આહારના અંદર ખાલી કેમલ મિલ્ક જ આપણે આપવાનું હોય છે, બાકી કંઈ જ નહીં. બરાબર. એના પછી લાસ્ટ આટલા શ્લોકો જે 106 સુધી શ્લોકો દેખ લઈએ પછી આજનો જે અધ્યાય છે, આજનો જે લેક્ચર છે ને આપણે વિરામ આપીએ. પણ ખાલી આટલું દેખ લો જે એક્ઝામ માટે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ. 101 થી 106 નંબરનો શ્લોક એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી ઓનલી એક ક્વેશ્ચન પૂછાશે કોમ્પિટિટિવ એક્ઝામના અંદર. આ જે શ્લોક છે એનામાંથી. અને જે પૂછાશે ઓલમોસ્ટ જોડકામાં જ પૂછાશે. આ જે શ્લોક છે શાનો છે પહેલાં હું તમને કહી દઉં. આમાં જે અલગ અલગ ઉદર રોગ છે, વાતોદર, પિત્તોદર, કફોદર, રાઈટ, અલગ અલગ ઉદરના અંદર તક્રનું સેવન તમારે કોની હારે કરવાનું એનું વર્ણન કરેલું છે જે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. દેખીએ ઉદર રોગના અંદર તક્રનું મહત્વ શું કહે છે? ન અતિ સાંદ્રમ હિતમ પાને સ્વાદુ તક્ર અપેલવમ. ભાઈ તક્ર ઉદર રોગના અંદર આપણે તક્ર પીએ તો એ કેવી તક્ર પીવાની? ન અતિ સાંદ્રમ, એટલી બધી ઘાટી નહીં પીવાની. હા ને. હિતમ પાને સ્વાદુ, મધુર હોવી જોઈએ. જે તમે છાશ પીશો એ વધારે ખાટી ના હોવી જોઈએ. તક્ર અપેલવમ. હા ને. તો આ તક્રનું સેવન કરવાનું. એટલી બધી સાંદ્ર પણ ના હોય, હિતકારી હોય, મધુર હોય, ખાટી ના હોવી જોઈએ. અને અપેલવમ મતલબ શું કીધું? જે પણ છાશ હશે એના અંદર સ્નેહ ભાગ વધારે ના હોવો જોઈએ. હા ને. ખાસ યાદ રાખજો છાશના અંદર સ્નેહ ભાગ એટલે જે માખણવાળો જે પાર્ટ છે એ નહીં ખાવાનું. કારણ કે માખણવાળો પાર્ટ એ સ્નેહ પાર્ટના અંદર આવે. કારણ કે માખણમાંથી ઘી બને ને પાછું. એટલે માખણવાળો જે પાર્ટ છે એનું તમારે વધારે સેવન નથી કરવાનું. કારણ કે એના અંદર સ્નિગ્ધતા હોય ને ઉદરવાળા પેશન્ટના અંદર આપણે સ્નિગ્ધ વસ્તુ ના આપી શકીએ. તો એવી છાશનું તમારે લેવાનું છે. નવ અલગ અલગ ઉદરના અંદર કોની હારે તમારે તક્ર આપવાની? ઓકે. તો પહેલો છે સન્નિપાત જ ઉદય. નીચે ઉદય એટલે સન્નિપાત જ ઉદય. બરાબર. સન્નિપાત જ ઉદર રોગ. આવું કઈ જગ્યાએ આવ્યું હતું બીજું? નીચે કરીને બીજો શબ્દ આગળ કોઈ અધ્યાયની અંદર આવ્યો હતો? યસ, નીચે ગુલ્મ, દેટ ઇઝ સન્નિપાત જ ગુલ્મ. તો નીચે જે આપણે સન્નિપાત જે ઉદર રોગ છે એમાં તમે શું કરશો? તો તક્રની હારે ત્રય ઉષણ ક્ષાર લવણે, અને જોડકાના અંદર આ 3 દ્રવ્યો હશે. ત્રય ઉષણ ક્ષાર લવણે આ રીતના જ હશે. આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું ભાઈ. નીચે ઉદર છે, નીચે ઉદર મતલબ સન્નિપાત જ ઉદર છે. અને સન્નિપાત જ ઉદરના અંદર કેટલા દોષો હોય? 3 દોષો હોય. અને સન્નિપાત કન્ડિશન મતલબ 3 દોષો ભેગા હોવા. તો 3 થી તમે ત્રય યાદ રાખ લો. તો ત્રય ઉષણ ક્ષાર લવણ એની હારે તમારે તક્ર આપવાનું. જો વાતોદર વાળો પેશન્ટ હોય એને તમે તક્ર કોની હારે આપશો? યાદ રાખો પીલવા. વાથી વાત દોષ, પીથી પીપલી અને લથી લવણ. તો પીપલી અને લવણ હારે આપશો. વાતોદરવાળા પેશન્ટને તક્ર કોની હારે આપશો? પીપલી અને લવણ હારે આપશો. પીલવા યાદ રાખ લો. એના પછી દેખો શું કહે છે? શર્કરા મધુકો પેતમ સ્વાદુ પિત્તોદરી પીપેત. જે પિત્ત ઉદરવાળા પેશન્ટના અંદર તમે તક્ર કોની હારે આપશો? ભાઈ સિમ્પલ વસ્તુ હો.
પિત્તનું શમન કોણ કરે? ભાઈ શર્કરા છે, મધુ, યષ્ટિ મધુ છે, મધુર દ્રવ્ય છે, આ બધું પિત્તનું શમન કરે ને. એટલે આમાં તમને કોઈ ટ્રીકની જરૂર નહીં પડે કે ભાઈ પિત્તોદરવાળા પેશન્ટના અંદર જે તક્ર છે શર્કરા અને મધુ ખારે આપો. ઓકે, કફોદરવાળા પેશન્ટને તક્ર કોની હારે આપવાની? દેખો શું કહે છે, યવાની સૈંધવ અજાજી વ્યોષયુક્તમ કફોદરી. હે ને, જે કફોદરવાળો પેશન્ટ છે એને યવાની, અજમો છે, સૈંધવ છે, હે ને, અજાજી છે, આ બધા હારે તમારે તક્ર આપવાની. ઓકે, કફનું શમન માટે કઈ રસ ઔષધિ યાદ રાખો? અયસ, કારણ કે અયસ એટલે લો છે એ ઉષ્ણ સ્વભાવવાળું જે કફનું શમન કરે. અયસ યાદ રાખો. અથી યાદ રાખો, અથી યાદ રાખો અજાજી, અજાજી. યથી યાદ રાખો યવાની અને સથી યાદ રાખો સૈંધવ. સિમ્પલ, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી, આટલું ખાલી યાદ રાખો. અયસ યાદ રાખો, બરાબર. એના પછી દેખો શું કહે છે, પીબેત મધુ યુતમ તક્રમ ક્વોષ્ણમ ન તિપેલવમ મધુ તેલ વચાશુંઠી શતાયા કુષ્ઠ સૈંધવમ યુક્તિ પ્લિહોદરી જાતમ વ્યોષમ તદ ઉદકોદરી. શું કહેવા માંગે છે? હવે આવ્યું પ્લિહોદર, અને પ્લિહોદરવાળા પેશન્ટના અંદર તક્ર કોની હારે આપવાની? મધ હારે આપી શકો, તેલ હારી આપી શકો, વચા હારે આપી શકો, શુંઠી છે, શતાહી એટલે સવા છે, કુષ્ઠ છે, સૈંધવ છે, આ બધા હારે તમે તક્ર પ્લિહોદરવાળા પેશન્ટને આપી શકો. સિમ્પલ. આમાં તમે આ રીતના યાદ રાખી શકો, આ રીતના યાદ રાખો. દેખો, જે પ્લિહોદર છે, પ્લિહોદરનો સંબંધ કોની કઈ ધાતુ હારે? તો કે ભાઈ રક્ત ધાતુ હારે. સિમ્પલ વસ્તુઓ આ રીતના યાદ રાખો. મત વાંચ શશ, શશ એટલે રેબિટ, રેબિટને કહે છે તું ઘણું બધું ના વાંચ, બાકી તારું જે લોહી છે નીકળી જશે, એમ યાદ રાખ. હે ને, કારણ કે શશ રક્ત આપણે તમે જો કદાચ રક્ત શુદ્ધિના લક્ષણો દેખાશે તો રક્ત શુદ્ધ રક્તના લક્ષણોમાં શું છે? સુશ્રુતે કીધું છે શુદ્ધ રક્તના લક્ષણોના અંદર કે જે શુદ્ધ રક્ત છે ને એ સસલાના રક્ત જેવું હશે, એવું કીધું. શશ રક્ત જેવું હશે, તમે સુશ્રુતના અંદર ભણશો, બરાબર. તો લોહી કેવું હશે? મત વાંચ શશ, એમ યાદ રાખ. મત વાંચ શશ, બાકી તેના લોહી નીકળશે. તો મથી મધુ, તથી તેલ, વાંચથી વચા, શથી શુંઠી અને શતાહિયા, આટલી વસ્તુ યાદ રાખવાની. મત વાંચશ, બાકી તેના લોહી આવશે, અને લોહીનો સંબંધ સીધો કયા ઓર્ગન હારે? પ્લિહ હારે. તો પ્લિહોદરના અંદર કીધું, આટલું યાદ રાખો. આમાં થોડી લાંબી ટ્રીક પડી જશે, બાકી બધું ઇઝી. શું કીધું પછી? ઉદકોદર. આપણે ઉદકોદર નહીં યાદ રાખવાનું, આપણે જલોદર યાદ રાખવાનું. જલોદરના અંદર તમારે તક્રની હારે શું આપવાનું? વ્યોષ. તો જવ ખાલી યાદ રાખો, જવ ખાલી યાદ રાખો. જલોદરવાળા પેશન્ટના વ્યોષ હારે તક્ર આપવાની, જવ ખાલી યાદ રાખો. બધોદરવાળા પેશન્ટના તક્ર હાની હારે આપવાની? હપુષ યવાની અજાજી સૈંધવ. ભાઈ એક જ વસ્તુ યાદ રાખો, કોઈ રીતના કોઈ વસ્તુ બદ્ધ થઈ ગઈ છે તો બદ્ધ થયેલી વસ્તુને આપણે શું કહીએ? પુશ કરીએ ને. હા, કોઈ વસ્તુ બ્લોક થઈ ગઈ તો આપણે શું કરીએ? પુશ કરીએ. પુશથી હપુષ યાદ રાખ લો, ખાલી હપુષ યાદ રાખ લો. હપુષ યવાની અજાજી સૈંધવ. તો બદ્ધ, કોઈ વસ્તુ બદ્ધ થઈ ગઈ તો આપણે શું કરશું? પુશ કરશું. તો પુશમાં હપુષ યાદ રાખો. પીબેત છિદ્રોદરી તક્રમ પીપલી ક્ષોદ્ર સંયુતમ. ભાઈ છિદ્રોદરવાળા પેશન્ટના તક્ર કોની હારે આપશો? પીપલી અને ક્ષોદ્ર હારે આપશો. ભાઈ છિદ્રોદરના અંદર જે દ્ર છે એ જ ક્ષોદ્રના અંદર દ્ર છે, બસ આટલું યાદ રાખો. છિદ્રોદરનો દ્ર એ જ ક્ષોદ્રનો દ્ર, તો પીપલી અને ક્ષોદ્રની હારે આપશો છિદ્રોદરના અંદર, એમ યાદ રાખો. ગૌરવ અરોચકાર્તા નામ. હવે આ કોમન કીધું છે તક્રનું ઇમ્પોર્ટન્ટ, અને આ કદાચ એક્ઝામમાં પૂછી શકાય. ગૌરવ અરોચકર્તા નામ મંદાગ્નિ અતિસારી નામ તક્રવાત કફારતા નામ અમૃતવાય કલ્પતે. બંને લાઈન ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે જો પેશન્ટના ઉદરરોગના અંદર ગુરુતા છે, પેશન્ટના અરોચક છે, મંદાગ્નિ છે, અતિસાર છે, આ બધાના અંદર તક્ર અમૃત સમાન છે. સ્પેશિયલી કયા રોગોના અંદર? વાત કફ રોગોના અંદર તક્ર છે અમૃત સમાન છે. કેમ? કારણ કે તક્ર છે ઉષ્ણ સ્વભાવવાળી છે, એ પિત્તનો વધારશે, એટલા માટે એ વાત કફ રોગોના અંદર અમૃત. આ જ ક્વેશ્ચન પૂછશે, તક્રમ વાત કફારતા નામ અમૃતવાય કલ્પતે, કયા રોગ માટે કીધું? ઓપ્શનમાં ઉદરે હશે, ગ્રહણી હશે, અર્શ પણ હશે. કન્ફ્યુઝ ના થતા, દરેકના અંદર તકરારીશનું વર્ણન કરેલું હોય. આ વસ્તુ ઉદરના અંદર છે, ખાસ યાદ રાખજો. સિમ્પલ. વાતોદર માટે પીલવા યાદ રાખો. પીલવા, પીપલી, લવણ અને વાતોદર. સન્નિપાતમાં 3 છે તો ત્રય ઉષણથી ચાલુ થશે. ત્રય ઉષણ, ક્ષાર, લવણ. પિત્તોદરમાં તો સિમ્પલ શર્કરા, મધુકોપત. એના પછી કફોદરના અંદર કફથી કફનું શમન કોણ કરે? લોહ ભસ્મ. અયસ યાદ રાખ લો, અયસ. અજાજી યવાની સૈંધવ, બરાબર. એના પછી પ્લિહોદરના અંદર રક્તથી યાદ રાખો. મત વાંચ શશ, તો મત વાંચ, બાકી તેનો લોહી આવશે, એમ યાદ રાખો. તો મધુ છે, તેલ છે, વચા છે, અને શુંઠી છે, શતાહિયા છે, આ બધાનું તક્ર હારે સેવન કરવાનું. ભાઈ કોઈ વસ્તુ બદ્ધ થઈ જાય તો આપણે શું કરીએ? પુશ કરીએ ને. હપુષ યાદ રાખો. હપુષ યવાની અજાજી. છિદ્રોદરના અંદર એ જ દ્ર છે જે ક્ષોદ્રના અંદર દ્ર છે, તો પીપલી ક્ષોદ્ર સંયુતમ. ડોન્ટ વરી, તમારે લખવાનું નથી, તમારે જોડકા જોડવાના છે, અથવા તો ઓપ્શન આવે તો ટીક કરવાનું છે. એટલે તમારે ખાલી રિલેટ કરવાનું છે, બસ બેઠા ક્વેશ્ચન અને આન્સરને ખાલી રિલેટ કરશો, તમને આન્સર ઇઝીલી મળી જશે. અને ગૌરવ અરોચક આ બધી કન્ડિશન હોય, મંદાગ્નિવાળી કન્ડિશન, અતિસારવાળી કન્ડિશનના અંદર
જે તક્ર છે અમૃત સમાન છે, સ્પેશિયલી વાત કફાળી કન્ડિશનના અંદર, બરાબર. લાસ્ટ એક શ્લોક દેખ લે, 107 નંબરનો શ્લોક. આના અંદર દુગ્ધની વાત કરેલી છે કે જો ઉદરવાળા પેશન્ટના શોફ આનાહ અર્થી તૃણ મૂર્છા પીડિતે કારભમ ભય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારભ એટલે ઊંટણી. કેમલ મિલ્ક ક્યાં કીધું છે? જો પેશન્ટ ઉદરવાળા પેશન્ટનો શોફ મળે, પેશન્ટનું એબડોમેન ડિસ્ટન્સ મળે, પેશન્ટને પેઇન હોય, તૃષ્ણા, મૂર્છા, આવા બધા પેશન્ટના અંદર આપણે કેમલ મિલ્ક આપશું. પણ શું કીધું? શુદ્ધાનામ ક્ષામ દેહાનામ ગવ્યમ છાગમ સમાહિશમ. જો પેશન્ટનું શરીર કેવું થઈ ગયું છે? ક્ષીણ થઈ ગયું છે. પેશન્ટનું શરીર ક્ષીણ થઈ ગયું છે, તો એવા પેશન્ટના અંદર આપણે શું આપશો? ગાયનું દૂધ અથવા તો બકરીનું દૂધ અથવા તો માહિશનું દૂધ આપશો.